हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? आशा राखું કે મજામાં હશો ને સારી એવી નીટની તૈયારી કરી રહ્યા હશો। બેટા આજે આપણે વાત કરવાની છે જે માનવ પ્રજનન ચેપ્ટર હતું હ્યુમન રિપ્રોડક્શન એના સમરી લેક્ચર, સમરી એટલે કે સારાંશ જે આપણે ભણ્યા છીએ આખા ચેપ્ટરની અંદર એના સારાંશ વિશે વાત કરીએ। એક આખો ઓવરવ્યૂ લઈ લઈએ, જેમ કે તમે એનસીઈઆરટી ના જે ચેપ્ટર જોશો એમાં છેલ્લે સારાંશ કરીને લખીને આપી હોય છે કે એમાં તમે શું શું ભણ્યા એના વિશે મેં અહીંયા બધી જ સ્લાઇડ આવરવાનો પ્રયત્ન કરેલો છે અને એની અંદર આપણે જે ભણ્યા છીએ એને આપણે એકવાર જોઈ લઈએ, એટલે કે જે તમારું જે જ્ઞાન છે એકવાર રિવાઇઝ થઈ જાય, તમને યાદ રહી જાય, બરાબર? એટલે કે એક રિવિઝન થઈ જાય ટૂંકમાં, એના માટે આનું મહત્વ છે સમરી લેક્ચરનું। ક્લિયર છે? તો ચલો શરૂઆત કરીએ। તો આપણે વાત કરીએ માનવ પ્રજનન બેટા, એમાં તો કયા કયા ટોપિક્સ આપણે પહેલાં તો આવરી લીધા હતા એના વિશે અહીંયા ચર્ચા કરવાની છે, તો એ જોઈ લઈએ આપણે કયા કયા ટોપિક્સ જે છે। તો જો બેટા માનવના પ્રાજનનિક ઘટનાઓ છે જે આપણી પ્રસ્તાવનામાં આપેલી છે। નર અને માદામાં પ્રાજનનિક ઘટનાઓમાં તફાવત, પ્રજનન તંત્ર, પ્રાથમિક પ્રજનન અંગો, દ્વિતીયક પ્રજનન અંગો, પછી નર પ્રજનન તંત્ર, ત્યાર પછી નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી અને સમજ આપેલી છે। શુક્રપિંડની અંતસ્થ રચના, સહાયક નલિકા, સહાયક ગ્રંથિ, બાહ્ય જનનેન્દ્રિયો, શુક્રકોષ જનન, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય। શુક્રકોષ જનન, અંડકોષ જનન એ શુક્રકોષની રચના, માદા પ્રજનન તંત્ર, અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, બરાબર, આ માદા પ્રજનન તંત્રના અંગો છે। યોનિમાર્ગ એની બાહ્ય જનનાન્દ્રિયો આવશે। માદા સહાયક ગ્રંથિઓ, સ્તન ગ્રંથિ, દુગ્ધસ્ત્રાવ, દુગ્ધસ્ત્રાવની ચેતા અંતસ્ત્રાવી ક્રિયાવિધિ, અંડકોષ જનન જે મોસ્ટ એમ્પી ટોપિક કહી શકાય। પછી ઋતુચક્ર અને ફલન, વિખંડન, ગર્ભસ્થાપન, ગર્ભધારણ, ગર્ભીય વિકાસ, બરાબર, આ બધા જે હતા એ વાત કરીએ તો એ બધા જ જે ટોપિક્સ છે બધા ટોપિક્સ આપણા ચેપ્ટરમાં આપેલા છે, એટલે કે ઓવરવ્યૂ મેં આપી દીધું, જેમાં આપણે શું ભણીશું બેટા? તો નર પ્રજનન તંત્ર ભણીશું, શુક્રકોષ જનન, માદા પ્રજનન તંત્ર, સ્તન ગ્રંથિ, અંડકોષ જનન, ઋતુચક્ર, ફલન, ગર્ભસ્થાપન, ગર્ભધારણ, ગર્ભીય વિકાસ, પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ। ઓકે, તો ચલો ભાઈ પહેલા હું વાત કરી લઉં કે આ જે ચેપ્ટર છે બેટા એ ચેપ્ટરનું ઓવરવ્યૂ આપતા પહેલા આપણે એની એક જોઈ લઈએ કે યર વાઇઝ નંબર ઓફ ક્વેશ્ચન્સ એનાલિસિસ 2013 થી 2023 સુધીમાં તમે જોશો, આનું એવરેજ કરશો તો કેટલા એમસીક્યુ પૂછાય છે? 3 થી 4 એમસીક્યુ આની અંદરથી પૂછાતા હોય છે બેટા આ ચેપ્ટરમાંથી, એટલે મહત્વનું ચેપ્ટર કહી શકાય આપણા માટે। ક્લિયર છે? તો 3 થી 4 એમસીક્યુ પૂછાતા હોય છે। ત્યારબાદ તમે જોઈ શકો કયા ટોપિકમાંથી, તો પહેલું નર પ્રજનન તંત્રમાંથી અત્યાર સુધીમાં 3 ક્વેશ્ચન, પછી માદા પ્રજનન તંત્રમાંથી એક પણ ક્વેશ્ચન નથી, પછી જન્યુ જનનમાંથી તમે જો 8 ક્વેશ્ચન આવ્યા છે, પછી ઋતુચક્રમાં 10 ક્વેશ્ચન, ફલન અને ગર્ભસ્થાપનમાં 8, પછી પ્રસૂતિ ગર્ભીય વિકાસવાળું છે એમાંથી 8, અને પાર્ચ્યુરેશન અને લેક્ટેશન, બરાબર, દુગ્ધસ્ત્રાવવાળું જે છે તો એની અંદરથી તમે 2 ક્વેશ્ચન આવેલા છે। તો આ ઓવરવ્યૂ છે। સૌથી વધુ ક્વેશ્ચન તમે જુઓ તો જન્યુ જનન અને મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે ઋતુચક્ર એમાંથી પૂછાતા હોય છે, તો આના ઉપર વધારે મહત્વ આપજો। જો કે બધું જ તૈયાર કરજો પણ આ એક ઓવરવ્યૂ છે। પહેલી બેટા આપણે અહીંયા વાત કરીએ, જ્યારે આપણે અહીંયા વાત કરતા હોય બેટા તો પ્રાજનનિક ઘટનાઓની અંદર જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ ઘટનાઓમાં હું વાત કરું બેટા તો એની અંદર કોનો સમાવેશ થાય છે? તો એની અંદર જ્યારે સમાવેશ થતો હોય છે તો આપણે અહીંયા જાણીએ છીએ બેટા પહેલું શું થશે, તો પહેલાં તો નર જનનકોષ અને માદા જનનકોષ એટલે શુક્રકોષ અને અંડકોષની ઉત્પત્તિ થવી જરૂરી છે, બરાબર, શુક્રકોષ જનન, અંડકોષ જનન, પછી બંને શું થશે? એનું વહન થશે। પણ આપણે જાણીએ છીએ જે શુક્રકોષ હોય પૂંછડીવાળો છે એટલે ક્યાં આવે છે? તો એ અંડકોષ પાસે આવતો હોય છે। ત્યાર પછી અંડકોષ પાસે આવશે એટલે બંને જોડાશે ત્યારે શું બનશે? ફલન થશે, ફલન થઈને ફલિતાંડ બને છે, ફલિતાંડ પછી શું બને? ગર્ભકોષ્ઠ કોથળી, ગર્ભકોષ્ઠ કોથળીનું શું થાય બેટા? ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ થતું હોય છે, ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ થયું એટલે 9 મહિના સુધી ગર્ભાશયમાં એનો વિકાસ થાય, ત્યાર પછી જન્મ થાય અને પછી પ્રસૂતિની ક્રિયા દ્વારા જન્મથી બાળકનું નિર્માણ થતું હોય છે, એટલે કે બાળક બહાર આવતું હોય છે। બીજી વસ્તુ આ જે પ્રાજનનિક ઘટનાઓ છે બેટા એ પ્રાજનનિક ઘટનાઓમાં 2 તફાવત જોવા મળે છે નર અને માદામાં। નરમાં જે શુક્રકોષ જનન છે તો વૃદ્ધ પુરુષોમાં પણ શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે, જ્યારે માદામાં જે અંડકોષ છે એ અંડકોષની શરૂઆત, અંડકોષ જનનની શરૂઆત ભ્રૂણ વિકાસ દરમિયાન થઈ ગઈ હોય છે, જે અંડકોષ જનનમાં જોઈશું આપણે, અને અંત ક્યાં હોય છે? તો 50 વર્ષની આજુબાજુ અંત થાય, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? તો મેનોપોઝ અથવા રજો નિવૃત્તિ કહેતા હોઈએ છીએ। આમાં શરૂઆત ક્યારે થાય? શુક્રકોષ ઉત્પન્ન થવાની યૌનારંભ દરમિયાન, બરાબર છે? ઓકે, બીજું બેટા અલિંગી પ્રજનન, લિંગી પ્રજનનમાં તફાવત તમને ખબર છે? અલિંગી પ્રજનનમાં ફક્ત એક જ પિતૃઓ ભાગ લે, લિંગીમાં 2 વિરુદ્ધ પ્રકારના પિતૃઓ। ક્લિયર છે? એટલે માનવ કયું આવશે? લિંગી પ્રજનન, અને સાથે અપત્ય પ્રસવી એટલે કે બાળકને જન્મ આપે છે, બચ્ચાને। બીજું પ્રાથમિક પ્રજનન અંગો કોને કહેવાય? તો જે અંગો જન્યુ કોષોના અને અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે,
बराबर। जेम के शुक्रपिंड शुक्रकोषનું निर्माण करे तो એ પણ શું થઈ ગયું પ્રાથમિક। અંડપિંડ જે છે અંડકોષનું निर्माण करे तो એ શું થઈ ગયું અંડ એ प्रजनन अंगो। बराबर। हवे शुक्रपिंडमांथी टेस्टोस्टेरोन अंतःस्राव, अंडपिंडमांथी ईस्ट्रोजन अंतःस्राव। बराबर। बीजी बात, द्वितीयक प्रजनन अंगो शुं करे तो ए बेटा अंतःस्राव अने जन्युकोषो उत्पन्न करता नथी, परंतु बेटा एनी वात करीए तो एमां सहाय करे छे, जेम के जनन कोषोनो संग्रह करे, वहन करे अथवा एने परिपक्वतामां। हवे नरमा कई छे द्वितीय गौण प्रजनन अंगो शुक्रवाहिनी, अधिवृषण नलिका, शुक्रवाहिका, शुक्राशय, प्रोस्टेट ग्रंथि, बल्बोरेथल ग्रंथि। मादामां अंडवाहिनी, गर्भाशय, ग्रीवा अने योनि मार्ग। डन आ वस्तु तो याद राखजो। प्राथमिक प्रजनन अंगो द्वितीयक प्रजनन अंगो कया छे? नर प्रजनन तंत्र क्या आवेलू? नितंब प्रदेश एटले के पेल्विस प्रदेश में, जेमां शुक्रपिंड होय, सहायक नलिकाओ होय, सहायक नलिकाओमां वृषणजाळ, शुक्रवाहिका, अधिवृषण नलिका अने शुक्रवाहिनी होय। सहायक ग्रंथिओनी बात करिए तो एमां शुं आवे? शुक्राशय, प्रोस्टेट ग्रंथि ने बल्बोरेथल ग्रंथि। बल्बोरेथल ग्रंथिनुं बीजुं नाम छे काउपरनी ग्रंथि। क्लियर छे बेटा? हवे आ स्पीड में जोवानुं है कारण के आ समरी लेक्चर छे, सारांश छे, एटले के तमे जे भणी गया छो एकवार रिवाइज करवानुं छे। बाह्य जनेनांद्री एटले के शरीरनी बहार होय एवुं शिश्न अने वृषण कोथળી। पछी एक आकृति हती बेटा जे तमारा एनसीईआरटी में आपेली छे, क्यां कयुं अंग आवेलुं होय खास याद राखवुं पड़शे। ओके चलो, आकृति में दोरेली पण छे आ। तो भूतकाळनी अंदर एनी अंदर पण कया कया अंगो आवेला होय ए तमारे याद राखी लेवानुं, एनसीईआरटी ने फॉलो करी। शुक्रपिंड तो एने प्राथमिक प्रजनन अंग कहेवाय। शुं करे? शुक्रकोषो अने नर जातीय अंतःस्रावनो स्राव करे, जेवा के एंड्रोजन्स। अने एंड्रोजन्सनी अंदर ज आपणे कहीए तो टेस्टोस्टेरोननो समावेश थई जाय। आखो समूह छे एनी अंदर अंतःस्राव टेस्टोस्टेरोन छे। शुक्रपिंड एक कोना तो सघन आवरण द्वारा आवृत होय छे। हवे एनसीईआरटी में आवरण नथी आप्या, शुक्रपिंड 3 आवरण द्वारा आवृत होय, पण अहींया मैं लख्या छे ट्यूनिका वजाइनालिस बहारनुं, ट्यूनिका अल्बुजिनिया मध्य, ट्यूनिका वेस्क्युलोसा अंदरनुं। क्लियर? आगळ शुक्रपिंड शरीरनी बहार क्यां आवेला? कोथळीमां, जेने वृषण कोथળી कहीए। वृषण कोथળીનું काम शुं? 2 થી 2.5 डिग्री सेल्सियस नीचું જાળવી રાખે, જેથી શુક્રકોષો उत्पन्न થઈ શકે, શુક્રકોષ જનન। એટલે કે કેટલું હશે? 34.5 થી 35 જેટલું હશે, કારણ કે આપણા શરીરનું 37 डिग्री सेल्सियस છે એટલા માટે। શુક્રપિંડનો આકાર અંડાકાર, લંબાઈ 4 થી 5 સેન્ટીમીટર, પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર। ઓકે। दरेक शुक्रपिंड में 250 खंडो आवेला होय, जेने शुं कहेवाय? शुक्रपिंडीय खंडिका कहेवाय। अने एक शुक्रपिंडीय खंडिका में 1 થી 3 शुक्रोत्पादक नलिकाओ होय, एटले के 1 पण होई शके, 2 पण होई शके अथवा 3 पण होई शके। बीजी बात करिए बेटा, आ बधी नलिकाओ केवी हशे? शुक्रोत्पादक गूंचळामय हशे। एटले के एक नर मानव में कीधुं होय, एटले मानव में 2 शुक्रपिंड आवेला होय। हवे एक शुक्रपिंड में केटला होय? 250 होय, तो आ 2 ज होय तो केटला थई गया? 500। तो 500 थी 1500 केम? कारण के 1 થી 3 आवेली गुण्या 3 कर दो तमने 1500 थई गया। शुक्रोत्पादक नलिकाओ आवेली होय। शुक्रोत्पादक नलिकाना 2 भाग पड़े, अंदरनी बाजू अने बहारनी बाजू। हवे ध्यान आपजो, शुक्रोत्पादक नलिका अंदरनी बाजुए शुं आवेलुं होय? नर जनन कोषो। अने आ नर जनन कोषो शरूआतमां शुं होय? आदि शुक्रकोषो। जे शुक्रकोष जनन भणीए एटले समजावुं। आदि शुक्रकोषोनुं अर्धीकरण थईने शुं बने? शुक्रकोषो। प्रक्रिया आटली ज लखी छे, पण ज्यारे शुक्रकोष जनन भणशो एटले खबर पड़शे के बहु मोटी प्रक्रिया थाय आमां। त्यारे बीजुं शुं आवेलुं? सहटोली कोषो, जेने नर्स कोषो पण कहेवाय। ज्यारे नर जनन कोषोने शुं करशे? आर्या पोषण आपशे। सहटोली कोषोनुं काम छे नर जनन कोषोने पोषण आपे। आ अंदरनी बाजुए आवेलुं होय शुक्रोत्पादक। बहारनी बाजुए जे होय एनो अवकाश होय एने शुं कहेवाय? आंतरालीय अवकाश। एमां शुं आवेलुं? नानी रुधिरवाहिनीओ होय, आंतरालीय कोषो, जेने लेडिंग कोषो कहेवाय। ए लेडिंग कोषो शुं करे? तो शुक्रपिंडी अंतःस्रावनुं स्राव अने संश्लेषण करे छे। तो एंड्रोजन्सनो स्राव आ कोषो करशे के जे क्यां आवेला छे? बहाરના अवकाशमां, शुक्रोत्पादक नलिकाना। पछी बीजा रोग प्रतिकारक सक्षम कोषो पण आवेला होय छे। डन छे बेटा? ओके। हवे आगळ जोजो खास शुक्रपिंडनी अंतस्थ रचना। हवे आनी अंतस्थ रचना मैं दोरेली छे। शुक्रपिंडना अंदर शुं आवेलुं होय? तो तमे जो आ ट्यूनिका अल्बुजिनिया वाळुं लेयर छे, आ जे आखुं लेयर छे बेटा कयुं छे? ट्यूनिका अल्बुजिनिया। एनी अंदर बात करो तो आ बधी जे अलग अलग खंड पड्या 1, 2, 3 ए बधुं शुं? शुक्रपिंड खंडिकाओ छे। ए शुक्रपिंड खंडिकानी अंदर शुं आवेली होय? आ तमने जोवा मळे छे शुक्रोत्पादक नलिका 1 થી 3 होय। शुक्रोत्पादक नलिका पछी तमे आगळ बात करो बेटा तो शेमां खुले? वृषणजाळमां खुले। जो पेलो क्रम याद करो के शुक्रकोषोनुं निर्माण क्यांथी थाय? शुक्रोत्पादक नलिकामांथी। त्यांथी शुक्रकोष क्यां आवे? वृषणजाळमां। वृषणजाळमांथी क्यां आवे? शुक्रवाहिका। आ बधी आ जो नानी नानी शुक्रवाहिका 10 થી 12 आवेली होय। शुक्रवाहिकामांथी क्यां जाय? अधिवृषण नलिकामां। अधिवृषण नलिकानी अंदरथी क्यां जशे? शुक्रवाहिनीमां। એટલે આખે આખો ક્રમ જો આકૃતિ દોરીને તમને સમજ પડી જાય, જે ગોખવો પડતો તેના બદલે આકૃતિ દોરીને समझ पड़ी जाए। तो जो शुक्रकोषना वहननो मार्ग मैं जे हमणां कह्यो ए ज मार्ग छे आ रीते। क्लियर छे? बराबर?
यस। પછી આગળ મૂત્રાશય પર પાસ બનાવે કોણ? શુક્રવાહિની અને શુક્રાશયની નલિકાઓ ભેગી મળી સ્ખલન નલિકા મારફતે શુક્રકોષો નિકાલ થશે। બરાબર, સ્ખલન નલિકા શુક્રકોષનો સંગ્રહ વહન થાય, મૂત્રમાર્ગ મારફતે એનો નિકાલ થાય, એટલે આપણા મૂત્ર જનન માર્ગ કહેવાય નરમાં, કારણ કે મૂત્ર અને જનન માર્ગ જનન કોષો બંને। બીજું વસ્તુ બેટા, આ તમે જો શુક્રોત્પાદક નલિકા જે હતી આવી લાગતી હતી, હમણાં આગળ આકૃતિમાં હતી, એનો છેદ લઈએ તો એમાં આવું જોવા મળે। એમાં બે ભાગ જોવા મળે, એક અંદરનો અને એક બહારનો। બહારનો ભાગ એને આપણે કીધું આંતરાલી અવકાશ। બીજી વસ્તુ, અંદરના ભાગમાં શું જોવા મળતું હતું? સરટોલી કોષો। તો જો આ ગુલાબી રંગના જે છે શું છે? સરટોલી કોષો છે। અને એની અંદર કયા કોષો છે? નર જનન કોષો છે। અને આ નર જનન કોષોનો જ્યારે વિકાસ થાય ત્યારે શું બનશે? એમાંથી શુક્રકોષો મળશે। ઓકે, ડન। તો ચલો આ ડિટેલમાં જોયું। નોંધ, અધિવૃષણ નલિકા શુક્રકોષને શું કરે? ગતિશીલતા આપે, બરાબર, સ્પીડ આપશે અને પરિપક્વતા પ્રદાન કરે છે, એટલે કે ત્યાં પરિપક્વ થશે। અધિવૃષણ નલિકા શુક્રકોષોનું હંગામી સંગ્રહ સ્થાન છે, ટેમ્પરરી, થોડાક સમય માટે શુક્રકોષો અહીંયા થાક ખાય છે અને પછી આગળ વધે છે। પુરુષના મૂત્રમાર્ગને મૂત્રજનન માર્ગ કહેવાય, એનું રીઝન આપી દીધું મેં। બીજું, સહાયક ગ્રંથિઓમાં શું આવશે? શુક્રાશય એક જોડ હોય, એનું સ્થાન યાદ રાખજો, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રવાહિનીના જોડાણ સ્થાને। જ્યાં પ્રોસ્ટેટ ગ્રંથિ શુક્રવાહિની જોડાતી હોય ત્યાં તેનો સ્ત્રાવ કેવો હોય? આલ્કલાઇન, એટલે કે બેઝિક હોય, બરાબર, સાથે ફ્રુક્ટોઝ, એસ્કોર્બિક એસિડ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ અને વિવિધ ઉત્સેચકો ધરાવતો હોય। પ્રોસ્ટેટ ગ્રંથિ કેટલી હોય? એક જ આવેલી હોય, પેલી એક જોડ હોય, એક હોય, ધ્યાન રાખજો। મૂત્રમાર્ગના પાછળના ભાગે આવેલી હોય, જ્યાં મૂત્રમાર્ગ હોય એને પાછળના ભાગે। બીજું, તેનો સ્ત્રાવ કેવો હોય? એસિડિક હોય, આનો બેઝિક હતો, આનો એસિડિક। એ શું ધરાવે? કેલ્શિયમ અને પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો ધરાવે। બીજું, પ્રોસ્ટેટ પ્રવાહીય પુટિકાઓથી ઘેરાયેલો, નાની નાની કોથળી જેવી રચના હોય એની અંદર ભરેલું હોય। પછી શું આવશે? બલ્બોરેટલ ગ્રંથિ, જેને ઉપરની ગ્રંથિ કહેવાય, એ પણ કેટલી હોય બેટા? એક જોડ આવેલી હોય છે, તે મૂત્રમાર્ગના પાછળના ભાગે અને પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે। આનું લોકેશન ખાસ યાદ રાખવાનું, બરાબર, કારણ કે આકૃતિ દોરીને ક્યાંક પૂછાઈ જાય પ્રશ્ન તો એનું કામ શું? શિશ્નના ઊંજણમાં મદદરૂપ થાય, બરાબર, લુબ્રિકન્ટ તરીકે કામ કરતું હોય છે। ઓઇલિંગ કરીએ છીએ આપણે, જેમ કાટ લાગે એમ, એને રીતે ઉપયોગ થાય। નોંધ, આ ત્રણેય સહાયક ગ્રંથિઓનો સ્ત્રાવ ભેગો મળી શું બનાવે? શુક્રાશય રસ, જેને સેમિનલ પ્લાઝ્મા કહેવાય। એમાં શું રેલું હોય? ફ્રુક્ટોઝ રેલું હોય, કેલ્શિયમ રેલા હોય, કેટલાક ઉત્સેચકો રેલા હોય, એનસીઆરટીમાં આપેલું છે। ફ્રુક્ટોઝનું કામ શું? શુક્રકોષને પોષણ આપવાનું કામ, બરાબર, ઓકે। બાહ્ય જનનેન્દ્રિયો, જે બહારની બાજુએ શું હોય? પુરુષમાં શિશ્ન હોય, વૃષણ કોથળી હોય, બરાબર। શિશ્ન તો નરનું બાહ્ય જનનાંગ કહેવાય, બહાર આવેલું છે, તે વિશિષ્ટ પેશીઓનું બનેલું, જે એને ઉત્થાન એટલે કે ઉત્તેજિતતામાં મદદ કરે, જેથી વીર્યદાન થાય। ઉત્તેજિત શિશ્ન થાય તો જ વીર્યદાન થશે। બીજું, આગળના પહોળા ભાગને શું કહેવાય? શિશ્નાગ્ર કહેવાય, અગ્ર, શિશ્નના અગ્ર ભાગ શિશ્નાગ્ર, બરાબર, એક ત્વચા દ્વારા આવરિત હોય, જેને શું કહેવાય? અગ્ર ત્વચા। ક્લિયર છે આ? ઓકે, આગળ જન્યુ જનન, બરાબર, જેમાં શુક્રકોષ જનન અને અંડકોષ જનનનો સમાવેશ થાય, એટલે કે જનન કોષોનું નિર્માણ। જન્યુ એટલે જનન કોષ, જનન એટલે નિર્માણ, બરાબર। તો શુક્રકોષ જનન, જેમાં શુક્રકોષનું નિર્માણ થાય, અંડકોષ જનન, જેમાં અંડકોષનું નિર્માણ થતું હોય છે। ડન છે બેટા? ઓકે, આગળ શુક્રકોષ જનન, જેને સ્પર્મિટોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે। શરૂઆત ક્યારે થાય? તો મેં આગળ પણ કહ્યું છે, યૌનારંભમાં શરૂઆત થાય, બરાબર। યૌનારંભ એટલે કે 12 થી 13 વર્ષની ઉંમર હોય અથવા 13 થી 14 વર્ષની ઉંમર હોય, એ સમયગાળો, પ્યુબર્ટી। હવે કઈ રીતે શરૂઆત થઈ? તો જે આપણી હાઇપોથેલેમસ ગ્રંથિ છે એમાં GnRH ના સ્ત્રાવ, GnRH એટલે ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન વધારો થાય। GnRH વધે તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરે। GnRH કોને અસર કરશે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિને। અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે હતી એમાં બે અંતઃસ્ત્રાવો, એક કયો આવશે બેટા? FSH, એક કયો આવશે? FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ, બીજો LH, લ્યુટેનાઇઝિંગ અંતઃસ્ત્રાવ। આ બંને ઉત્પન્ન થાય। હવે FSH ઉત્પન્ન થયું, એનું કામ શું? સરટોલી કોષોને અસર કરે। FSH કોને અસર કરશે? સરટોલી કોષોને અસર કરે, સાથે એ શુક્રકાયાંતરણની પ્રક્રિયા માટેના કારકોનો સ્ત્રાવ કરે। હવે આ શુક્રકાયાંતરણ છે શું? તો હમણાં આગળ ભણાવું છું એટલે ખબર પડશે, પણ યાદ રાખજો શુક્રકાયાંતરણ શું છે, બરાબર, તો કે તમે સમજી ગયા છો, આપણે સમરી જ જોઈ રહ્યા છીએ, બરાબર। બીજું જે વાત કરું બેટા, કે જે આ LH છે એ લેડિંગ કોષો ઉપર, L ઉપરથી લ્યુટેનાઇઝિંગ એટલે લેડિંગ કોષો ઉપર કાર્ય કરે, જેથી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે, બરાબર, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ। આ લેડિંગ કોષો શું કરે? એન્ડ્રોજન્સનો સ્ત્રાવ, અને એન્ડ્રોજન્સનો સ્ત્રાવ, અને બીજું કે આ સરટોલી કોષોને અસર કરે એટલે શું થાય? એન્ડ્રોજન્સ બાઇન્ડિંગ પ્રોટીન, ABP અસ્મિતા નહીં, બરાબર, એન્ડ્રોજન્સ બાઇન્ડિંગ પ્રોટીન ઉત્પન્ન થાય। આ જે પ્રોટીન છે એ એન્ડ્રોજન સાથે જોડાઈ જાય ત્યારે કોની શરૂઆત થાય? શુક્રકોષ જનન। તો આ રીતે શુક્રકોષ જનનની શરૂઆત થઈ। ડન છે આ? ઓકે, હવે એમાં થાય શું બેટા? શુક્રકોષ જનનમાં પહેલા કયા કોષો હોય? નર જનન કોષ અથવા આદિ શુક્રકોષ હોય,
જે 2n હોય એટલે કે દ્વિકીય એટલે કે 46 હોય, અથવા આપણે જાણીએ છીએ કે એને દર્શાવવું તો 44 પ્લસ XY કહેવાય. 44 કેવા હોય? દૈહિક રંગસૂત્રો. XY કેવા લિંગી રહે? 44, X 45, Y 46. તો 46 થઈ ગયા. પછી શું થાય બેટા? એનું સમભાજન થાય. સમભાજન થાય એટલે એમાં 2n 2n જ બને. સમભાજનમાં 2n નું 2n જ રહે. પછી એમાંથી કેટલાકના કોષરસ સ્તરમાં વધારો થાય. ફક્ત કોષરસ સ્તરમાં વધારો થાય, રંગસૂત્રોમાં ઘટાડો કાં તો વધારાની વાત કરી નથી. તો એમાંથી 2n બને, એને કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ 46 જ હોય. એનું અર્ધીકરણ થયું. અર્ધીકરણ એટલે બે અડધા અડધા થઈ ગયા. હવે અર્ધીકરણ જ્યારે થાય ત્યારે બે ભાગમાં થાય. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. તો પહેલું અર્ધીકરણ થયું, એમાં શું બન્યું? દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. એટલે એક X પ્રકારના શુક્રકોષ બનશે આગળ જઈ, બીજા Y પ્રકારના શુક્રકોષ બનશે. હજુ પણ આનું અર્ધીકરણ 2 થશે ત્યારે પ્રશુક્રકોષ બનશે. પ્રશુક્રકોષમાંથી પછી આગળ જઈને શું બનશે? શુક્રકોષ બનશે. એટલે જુઓ, અમુક જે શુક્રકોષ હતા એ X પ્રકારના બન્યા અને અમુક શુક્રકોષ Y પ્રકારના. X પ્રકારનો શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો શું આવશે? આવનારું બાળક માદા, અને Y પ્રકારનો જોડાય તો નર હશે. અને પ્રશુક્રકોષોમાંથી શું બન્યા? છેલ્લે શુક્રકોષ બનવાની પ્રક્રિયા જેને કહેવાય શુક્રકાયાંતરણ, સ્પર્મિયોજિનેસિસ. જેને શું કહેવાય? સ્પર્મિયોજિનેસિસ. ડન. તો આ વસ્તુ ખબર પડી કે શુક્રકાયાંતરણ માટે FSH કઈ રીતે ઉપયોગમાં હતો, એ આગળ આવ્યું હતું એ. હવે શું થશે? જે શુક્રકોષો ઉત્પન્ન થયા, આ બધી પ્રક્રિયા ક્યાં થઈ? શુક્રોત્પાદક નલિકાની અંદર. તો એ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય, એની અંદર ઘૂસી જશે. પછી શું થશે બેટા? અંતઃસ્થાપિત થઈ ગયું. જો આ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો, આ સર્ટોલી કોષ હતા જે એને પોષણ આપે. આ જે પહેલા કયા કોષો? નરજનન કોષ. નરજનન કોષમાંથી શું બન્યું બેટા? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં શું બન્યા? દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. દ્વિતીયકમાંથી પ્રશુક્રકોષ, અને પછી જો એમાંથી શુક્રકોષ બની ગયા. તો હવે આ શુક્રોત્પાદક નલિકાની અંદર જો પેલા આ શુક્રકોષનું શીર્ષ જો અંદર અંતઃસ્થાપિત થયું સર્ટોલી કોષોમાં, પછી એ શું થશે? શુક્રોત્પાદક નલિકામાંથી બહારની બાજુએ આવશે, અને એને શું કહેવાય? સ્પર્મિએશન. એ ઘટનાને શું કહેવાય? સ્પર્મિએશન. તો યાદ રાખજો બેટા. આવી એક આકૃતિ તમને આપી છે, મેં દોરીને બતાવી. આવી NCERT-માં આપેલી છે. ચાલો, આવી તમારે બુકમાં પણ આપેલી છે આકૃતિ. આ જે શુક્રકોષ જનન, અંડકોષ જનન આવશે પાછળ, બરાબર? અંડકોષ જનન ભણીએ છીએ હમણાં આગળ આવે એટલે. શુક્રકોષની રચના, સ્ટ્રક્ચર ઓફ સ્પર્મ, બરાબર? તો જે સ્પર્મ છે, શુક્રકોષ શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી, આવા 4 ભાગોમાં વિભાજિત થયેલો હોય છે. એમાં વાત કરીએ વીર્ય, બરાબર? તો વીર્યની અંદર હોય શું? એક તો શુક્રાશય રસ. યાદ કરો, પેલી 3 ગ્રંથિઓ ભેગી મળી શુક્રાશય રસ બનાવતી હતી, એ પ્લસ શુક્રકોષો, ત્યારે એને વીર્ય અથવા સિમેન કહેવામાં આવે છે. બીજું, એક સ્ખલનમાં શુક્રકોષો કેટલા ઉત્પન્ન થાય? એકવાર સ્ખલન થાય, બરાબર? પુરુષમાં તો કેટલા? 200 થી 300 મિલિયન. એટલે કે કેટલું પ્રવાહી બહાર આવશે? કેટલું વીર્ય બહાર આવે? 2.5 થી 5 ml ને એમાં કેટલા હોય? 200 થી 300 મિલિયન હોય. બીજી વસ્તુ કે 60% કેવા સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ ફલન કરવા માટે, અને 40% શક્તિશાળી હલનચલન દર્શાવતા, એટલે કે એમની સ્પીડ હોવી જોઈએ, તો જ ફલન કરી શકશે અંડકોષને. કારણ કે અંડકોષ એક છે ને આ બધા 200 થી 300 મિલિયન છે, એટલે હરીફાઈ બહુ મોટી છે. તમે અહીંયા આકૃતિ જુઓ, આગળ શુક્રાગ્ર છે, આ શીર્ષવાળો ભાગ એમાં કેન્દ્ર છે, બરાબર? આ ગ્રીવાવાળો ભાગ એમાં તારા કેન્દ્ર આ રીતે આપેલું હોય. આ મધ્ય ભાગ એમાં કણાપ સૂત્ર હોય, તરવા માટે શક્તિ આપે, બરાબર? એક્રોઝોમ છે એનું ગોલ્ગીકાયનું બનેલું ટોપી જેવી રચના, અંડકોષને ફલિત કરવા માટેના ઉત્સેચકો આની અંદર હોય, કારણ કે અંડકોષમાં પહેલો ભાગ આ આવશે ને, બરાબર? ટચ થશે. ઓકે, આ રીતે આકૃતિ તમારા બુકમાં પણ આપેલી છે. હવે વાત કરીએ માદા પ્રજનન તંત્ર, બરાબર? આ બધા સારાંશ છે. સારાંશમાં આપણે ખાલી ઓવરવ્યૂ જોવાનું હોય, એકવાર ફટાફટ રિવાઇઝ થાય, બાકી ડિટેલમાં તો ભણ્યા છો. માદા પ્રજનન તંત્ર જે નિતંબ પ્રદેશમાં આવેલું છે, પેલ્વિક પ્રદેશ કહેવાય, એમાં અંડપિંડ આવ્યા હોય જે પ્રાથમિક પ્રજનન અંગ છે. સહાયક નલિકાઓમાં અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિ આવેલી હોય. સહાયક ગ્રંથિઓમાં બાર્થોલિન ગ્રંથિ અને પેરાયુટેરાઇન ગ્રંથિ આવેલી હોય. આ બંને NCERT-માં નથી આપી, પણ યાદ રાખજો. પછી બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય. બીજી વાત કરું બેટા, એની આકૃતિ જ્યારે દોરીએ તો આ તમે જોઈ શકો છો, તે આ જે છે શું છે? ગર્ભાશય વાળો ભાગ છે, ગર્ભાશયની ગુહા. આ ગર્ભાશયનો ઉપરનો ભાગ. પછી આ અંડવાહિની વાળો ભાગ છે. અંડવાહિનીમાં 3 ભાગ પડે: ઇથમસ, તુંબિકા, અંડવાહિની નિવાપ, અને આગળની બાજુએ જે આંગળી જેવી રચના એને ફિમ્બ્રી કહેવાય. ક્લિયર? આ જે 2 અંડપિંડ દર્શાવેલા છે, આ એન્ડોમેટ્રિયમ છે, અંદરનું સૌથી સ્તર હોય ગર્ભાશયનું, વચ્ચે હોય એને માયોમેટ્રિયમ, બહાર હોય એને પેરીમેટ્રિયમ કહેવાય. આ ગ્રીવાવાળો ભાગ છે, આ ગ્રીવા નલિકા છે, અને આ યોનિવાળો ભાગ. યાદ રાખજો, ગ્રીવા નલિકા અને યોનિવાળો ભાગ બંને ભેગા મળી જન્મ નળી બનાવે, અને યોનિવાળા ભાગને મૈથુન નળી. કેમ? કારણ કે ત્યાં શિશ્ન ત્યાં સુધી જ આવી શકે. ક્લિયર? તો આ માદા પ્રજનન તંત્રની એક આકૃતિ હતી.
अंडपिंडनी वात करिए तो मादा प्राथमिक प्रजनन अंग है जे शुं करे अंडकोष उत्पन्न करे अने स्टीरोइड अंतस्राव। कया स्टीरोइड अंतस्राव? इस्ट्रोजन अने प्रोजेस्टेरोन। क्लियर? ओके। बीजू एनी लंबाई 2 થી 4 सेंटीमीटर है। कई रीते जोड़ायेला होय तो आ जे छे नितंबनी दीवाल है अने आ बाजू गर्भाशयनी दीवाल होय अने त्यां पछी अस्थिबंध द्वारा जोड़ायेला होय। कया बंध द्वारा? अस्थिबंध, लिगामेंट कहीए छीए तो अंडपिंड। क्लियर? ओके। बीजी वस्तु के बेटा हवे अंडपिंड वास्तवमां आवुं लागतुं होय। जो वास्तवमां एनो आकार आ शेपनो होय छे, बराबर। एमां आ अंदरनो भाग छे एने मज्जक कहेवाय, जेमां रुधिर वाहिनीओ आवेली होय अने जे आ परिघवाळो भाग छे के ज्यां शुं थशे आ पुटिकाओनो विकास थाय। याद करो, प्राथमिक, द्वितीयक, तृतीयक, ग्राफियन, आ बधी पुटिकाओ छे। जे आ परिघवर्ती बाह्यक कहेवाय ने अंदरनो मज्जक कहेवाय छे अने आ अंदर पुटिकाओनी अंदर शुं भरेलो होय? अंडकोष भरेलो। वच्चे जे जग्या बाकी रहे एने कहेवाय स्ट्रोमा आधारक। क्लियर? तो चलो आ भाग मैं समझाव्युं ए ज छे। बीजी वस्तु अंडवाहिनीनी वात करीए तो एने गर्भाशयनी नळी पण कहेवाय, फेलोपियन ट्यूब पण कहेवाय। एना 3 भाग मैं हमणां तमने दर्शाव्या, तमे जोई लीधुं। क्लियर? ओके। केटली लांबी होय? 10 થી 12 सेंटीमीटर लांबी जोवा मळे छे। पछी एनी अंदर पक्षमल अधिच्छेदीय पेशी आवेली, कारण के आ जग्याए नाना नाना पक्षमो आवेला होय जे अंडकोषनुं वहन करावे छे એટલા માટે। હવે એમાં ભાગ જો ફિમ્બરી, તો જે નાના આંગળી જેવો ભાગ આ દેખાય છે તમને એ ફિમ્બરી છે, જે પ્રવર્ધો ધરાવે। અંડકોષ પાત વખતે અંડકોષને ગ્રહણ કરે એટલે આ જગ્યાએ અંડપિંડમાંથી અંડકોષ પહેલા લેશે કોણ? ફિમ્બરી। પછી અંડવાહિની નિવાપ, તો પહોળો ગળણી આકારનો ભાગ છે। ક્લિયર? તુંબિકા, तो ये तुंबिका पहोळो भाग है ज्यां फलन जग्या है, तो फलन आ एम्प्युला वाळा विस्तार में थाय तुंबिका में। इथमस, तो ये अंतिम भाग है, बराबर। आ छेल्लो अंडवाहिनीनो छेल्लो भाग जे सांकड़ू पोलाण धरावे पछी शुं चालू थई जाय बेटा? गर्भाशय स्टार्ट थई जाय। ओके। आगळ गर्भाशय, जेने यूटेरस कहेवाय ने कूख अथवा वंब पण कहेवाय। गर्भ वत्ता आशय, गर्भ एटले बाळक, आशय एटले आसरो, बाळकने आसरो आपे छे એટલા માટે એનું નામ આપ્યું છે गर्भाशय। એનો આકાર ઊંધા નાસપતિ જેવો હોય। गर्भ स्थापन अहींया थाय। याद करो, शुरुआत में कह्युं हतुं जे गर्भकोष्ठ कोथળી છે ત્યાં એનું સ્થાપન થતું હતું। क्लियर? तो એને गर्भस्थापन। गर्भाशय ग्रीवा मार्फते योनि मार्ग में खुले, में आगळ आप्युं, अने ग्रीवा अने ग्रीवा नळी में खुलती होय छे। क्लियर? आ ग्रीवा ए ग्रीवा नळी में खुले, गर्भाशय क्यां खुल्युं? ग्रीवा में। ओके, डन। आगळ गर्भाशयनी दीवालना 3 स्तर मोस्ट आईएमपी छे। पेरीमेट्रियम, जे बाह्य स्तर केवुं होय? पातळुं होय। मायोमेट्रियम, मध्य स्तर, जे कोनु बनेलू? अरेखित एटले के सरल स्नायुनु जाडू स्तर छे। ज्यारे बाळक प्रसवनी क्रिया होय, प्रसूतिनी क्रिया, ए वखते मजबूत संकोचन दर्शावे तो ज बाळक बहार आवतुं होय छे। एंडोमेट्रियम, तो जे अंतस्तर छे, जे ग्रंथिमय स्तर छे, ते ऋतुस्राव दरमियान चक्रीय फेरफारोमांथी पसार थाय। सौथी अंदर रहेलुं छे એટલે ऋतुचक्रमा, तो ए ज स्ट्रचिंगमां आवशे, है के नहीं? हाँ, आ आकृति हमणां मैं दोरेली छे ज आवी। बाह्य जनेन्द्रियों में शुं आवे? मॉन्स प्यूबिस, मुख्य भगोष्ठ, गौण भगोष्ठ, भग शिश्निका अने योनि पटल। आ बधा बाह्य એટલે કે બહારની બાજુએ છે। जो अहींया मैं आकृति दोरी समजावेलुं छे કે आ जे सौथी बहारनी बाजुए आ जग्याए थोड़ुंक उपसेलो भाग होय, बराबर, मादा जननेन्द्रियोमां मॉन्स प्यूबिस तरीके ओळखवामां आवे। ते मांसल गळीमय पेशीनी बनेली अने प्यूबिक वाळ धरावती, आ जग्याए जो नाना 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 वाळ आवेला छे, प्यूबिक वाळ धरावती रचना छे। क्लियर? बीजो मुख्य भगोष्ठ, तो तमे आ गुलाबी रंगनो भाग जोई शको छो आजुबाजु, ए शुं छे? मुख्य भगोष्ठ छे, जे पेशीनी घड़ीमय रचना अने क्यां आवेली होय? तो मॉन्स प्यूबिसनी एक्ઝેક્ટ नीचे आवेली छे अने योनि मार्गना घेरीने आवेली रचना छे। आ जग्याए शुं आवशे बेटा? योनि मार्ग। आ रह्यो योनि मार्ग, एने घेरीने रचना आखी आवेली छे। ओके, चालो पछी आगळ वात करीए बेटा। आ अंदर पीळा रंगनुं जे दर्शावेलुं छे ए शुं छे? गौण भगोष्ठ। तो तमे जोई शको आ मुख्य भगोष्ठना अंदर नीचेना भागे शुं आवेलुं छे? गौण भगोष्ठ आवेलुं छे। अने ते केवी? ए पण जो नाना नाना प्यूबिक वाळ धरावती नथी, पण आ जे मुख्य भगोष्ठ हतो ए प्यूबिक वाळ धरावे, अंदर प्यूबिक वाळ होय नहीं, बराबर। मांसल गळीमय रचना छे। बीजी वस्तु आगळ वात करीए बेटा। आ जे भाग छे लाल रंगनो, जे नानी आंगળી जेवी रचना, एने कहेवाय भग शिश्निका। अने भग शिश्निका तमे जोशो तो ए नानी आंगળી जेवी रचना छे, ते गौण भगोष्ठ अने मूत्रमार्ग मुखना उपर। आ गौण भगोष्ठ एना उपर એટલે કે મૂત્રમાર્ગ મુખ આ જગ્યાએ હોય, એના ઉપરની ભાગમાં આવેલી હોય। ક્લિયર છે આ વસ્તુ? ઓકે, પછી આગળ વાત કરું બેટા યોनि પટલ। आ योनि मार्ग हतो एमां थोड़ुं अंशतः आच्छादित योनि पटल आवेलुं होय अने योनि पटल तमे जाणो छो के योनि पटल जे छे ए योनि पटल ज्यारे जे सेक्स्युअल प्रक्रिया दरमियान
મૈથુન ક્રિયા દરમિયાન એ તૂટી પણ શકે અથવા ન પણ તૂટી શકે. કઈ રીતે તૂટી શકે? આંચકો લાગવાથી તૂટી શકે, ઘોડે સવારી, રમતગમતમાં સક્રિય ભાગ લેવાથી પણ તૂટી શકતું હોય છે. ક્લિયર? ઘણીવાર પ્રથમ મૈથુન દરમિયાન તૂટતું પણ નથી. અથવા તો યોની ટેમ્પોન એક પ્રકારનું સાધન છે કે જે માસિક સ્ત્રાવને શોષવા માટેનું સાધન છે, બરાબર? તો એ દાખલ કરવાથી પણ તૂટી શકે અથવા ન પણ તૂટી શકે. એટલે એના ઉપરથી આપણે વર્જિનિટીનું કોઈ સ્ત્રીનું ચારિત્ર્ય નક્કી ના કરી શકીએ, બરાબર? કૌમાર્ય એટલે વર્જિનિટી નક્કી ના કરી શકીએ કે એને જાતિ અનુભવ કર્યો હશે કે નહીં કર્યો હોય. ઓકે, ડન છે. આવી એક આકૃતિ છે મેં જે દર્શાવ્યું હતું એ રીતની આકૃતિ અહીંયા આપેલી છે. ડન છે? યા, ચાલો આ રીતે આપણે બુકમાં આકૃતિ આપેલી છે પણ મેં સરળતાથી સમજાવીએ, બરાબર? સહાયક ગ્રંથિઓમાં બાર્થોલિન ગ્રંથિ, પેરાયુરેથલ ગ્રંથિ, જેને સ્કિન્સ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. મેં કીધું એનસીઆરટીમાં નથી આપ્યું પણ એકવાર ધ્યાનમાં લેજો. હવે જો આ શું હતું? મુખ્ય પ્રકોષ્ઠ. એની અંદર શું હતું? ગૌણ પ્રકોષ્ઠ. અને એમાં મૂત્રમાર્ગ મુખ હતું. એની આજુબાજુ જો વાદળી રંગના નાના નાના બે ભાગ દર્શાવેલા, એ શું છે? પેરાયુરેથલ ગ્રંથિ, જેને સ્કિન્સ ગ્રંથિ કહેવાય. અને નીચે યોનિમાર્ગ મુખ હતું ને એના આજુબાજુ જે આવેલી એને બાર્થોલિન ગ્રંથિ કહેવાય. તો ખાલી એનું લોકેશન જ યાદ રાખવાનું, બીજું કંઈ યાદ રાખવાનું નથી. ક્લિયર? સ્તન ગ્રંથિ, જેને મેમરી ગ્લેન્ડ કહેવાય. તો જુઓ તો ક્યાં હોય? ફક્ત માદામાં જ ક્રિયાશીલ હોય છે. ફક્ત કોનામાં અંદર આવેલી હોય? ફક્ત માદામાં જ ક્રિયાશીલ હોય, બરાબર? નરમાં પણ આવેલી પણ ક્રિયાશીલ ન હોય. બીજું, પ્રસ્વેદ ગ્રંથિનું રૂપાંતરણ છે. મોસ્ટ આઈએમપી નથી આપ્યું બુકમાં પણ યાદ રાખજો. સ્થાન ક્યાં હોય? પેક્ટોરાલિસ મેજર સ્નાયુના વચ્ચે હોય, બરાબર? એ આકૃતિ જ્યારે આપણે સમજીએ એટલે જોઈ લઈએ. ક્લિયર? જો આપણે આકૃતિમાં તમને બતાવેલું છે અહીંયા જુઓ, તમે જોઈ શકશો તો આ એક સ્તન ગ્રંથિની આકૃતિ આપેલી છે જેમાં આપણે અલગ અલગ ખંડ જોઈ શકીએ છીએ. આવા 15 થી 20 ખંડો હોય જેને કહેવાય સ્તન ખંડો, બરાબર? હવે સ્તન ખંડની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે આવા નાના નાના જે ભાગ આપેલા છે એ શું છે? એને કહેવાય સ્તન કુપિકા, બરાબર? સ્તન કુપિકા પછી આવી એક નાની નાની નલિકાઓ આગળ વધશે, એને કહેવાય સ્તન નલિકા. એને શું કહેવાય છે બેટા? સ્તન નલિકા કહેવાય. સ્તન નલિકા પછી આગળના ભાગે આ જે વ્હાઈટ રંગ તમને જોવા મળે સ્તન વાહિની હોય. સ્તન વાહિની પછી જે આગળ તમને જે આ ભાગ આગળ બને છે વાદળી રંગનો ભાગ, એને કહેવાય સ્તન તુંબિકા. સ્તન તુંબિકા આ બધી ભેગી મળશે આગળ જશે, એને શું કહેવાય? તો દુગ્ધ વાહિની કહેવાય. ને પછી નિપલ સ્વરૂપે ખુલશે જ્યાંથી બાળક એનું શોષણ કરતું હોય છે. હવે આજુબાજુ તમે જોઈ શકો છો તો આ જે અલગ અલગ જે વચ્ચેના ભાગ બાકી રહે ત્યાં કોનો સંગ્રહ થયેલો હોય? મેદ એટલે કે ચરબીનો સંગ્રહ થયેલો હોય. અને આગળ જે પેશી હોય, કઈ પેશી હોય? તંતુ પેશી આવેલી હોય. આ બધા જે સ્નાયુ છે, કયા સ્નાયુ છે? મેં કીધું પેક્ટોરાલિસ સ્નાયુ, ત્યાં આવેલી છે સ્તન ગ્રંથિ. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ જે સ્નાયુ તમને જોવા મળે છે બેટા, પાંસળી વાળો ભાગ આવી જાય કારણ કે છાતી વાળો ભાગ છે એટલે તેને કહેવાય આંતર પાંસળી સ્નાયુ. ક્લિયર? ઓકે, બરાબર છે ભાઈ, આટલી આકૃતિ ઇનફ છે, બરાબર? ઓકે. બીજી વસ્તુ હવે ડિટેલમાં વાત કરું તો તમને ખબર ન પડી હોય તો આ વસ્તુ તમે જુઓ તો આ રીતે એક સ્તનખંડ દોર્યો, જે 15 થી 20 સ્તનખંડો આવેલા, આમાં એક સ્તનખંડ દોરીએ તો એમાં જે આ ભાગ છે એને શું કહેવાય બેટા? તો સ્તન કુપિકા કહેવાય. જે શું કરે? દૂધનું સંશ્લેષણ એટલે ઉત્પન્ન કરે, દૂધનો સંગ્રહ કરે. દ્રાક્ષના ઝુમખા જેવું દેખાય તમે જુઓ તો. બીજી વાત કરીએ બેટા, પછી એમાં જે નાની નાની આ રીતે નલિકા બની એને કહેવાય સ્તન નલિકા, એટલે કે સ્તન કુપિકા સ્તન નલિકામાં ખુલે. સ્તન નલિકા પછી આ ભાગ આગળ આવ્યો અને શું કહેવાય? સ્તન વાહિની, એટલે કે સ્તન નલિકા સ્તન વાહિનીમાં ખુલે. ત્યાર પછી આ જે ભાગ આગળ બનશે એને શું કહેવાય? સ્તન તુંબિકા. અને પછી જે આગળ જે નળી જેવો ભાગ છે એને કહેવાય દુગ્ધ નળી. એટલે આ ડિટેલમાં મેં તમને દર્શાવી દીધું અહીંયા. ક્લિયર? તો જો ભાઈ, જે આ રીતે મેં કીધું કે કયું કયામાં ખુલે છે એ લખેલું છે ખાલી, એટલે દૂધના વહનનો માર્ગ જે તમે ભણ્યા છો, બરાબર? પણ ગોખ્યું હશે, આ યાદ રાખી શકાય એમાં. હવે જ્યારે કુપિકાની વાત કરું તો કુપિકાનો આટલો ભાગ કુપિકા હતો, એનો છેદ લઈએ તેમાં આવા ભાગ જોવા મળે. આ કુપિકા વાળો ભાગ, એની અંદરના બાજુએ શું આવેલું હોય બેટા? તો અંદરના બાજુ જે કોષો હોય એને અધિચ્છદીય કોષો કહેવાય. અને એમાં નાના નાના શું જોવા મળે બેટા? રિસેપ્ટર. એ કયા રિસેપ્ટર હોય? કોના રિસેપ્ટર? પ્રોલેક્ટિન, PRL. યાદ કરો, પ્રોલેક્ટિન અંતઃસ્રાવ, એના રિસેપ્ટર હોય. જ્યારે એની બહારની બાજુએ કયા કોષો આવેલા હોય બેટા? માયો અધિચ્છદીય કોષો. અને એમાં જે રિસેપ્ટર હોય નાના નાના તમે જોઈ શકો, એ કોના હોય? ઓક્સિટોસિનના રિસેપ્ટર. તો હવે આ સર આવું કેમ સમજાવ્યું? તમે એનસીઆરટીમાં નથી આવ્યું પણ આગળ જ્યારે ભણીશું ત્યારે આવશે હમણાં, બરાબર? તો જો હવે દુગ્ધ સ્ત્રાવ કેવી રીતે થાય? લેક્ટેશન, બરાબર? તો દુગ્ધ સ્ત્રાવની અંદર વાત કરીએ બેટા તો આ હાઇપોથેલેમસ ગ્રંથિ છે અને આ ભાગે કઈ ગ્રંથિ? પિટ્યુટરી ગ્રંથિ છે. ક્લિયર? 11માં મળી ગયા છો. આ જે છે હાઇપોથેલેમસ ગ્રંથિ, એમાં બે પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. આ બધું 11માં ભણ્યા હોય તો યાદ રહે. એક રિલીઝિંગ અંતઃસ્રાવ અને બીજો ઇન્હિબિટરી અંતઃસ્રાવ. રિલીઝિંગ અંતઃસ્રાવ શું કરે? અગ્ર પિટ્યુટરીના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે. જ્યારે આ શું કરશે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને અવરોધે, ઇન્હિબિટરી, બરાબર?
હવે થશે શું કે જો એમાંથી આ પીઆરએચ એટલે કે પ્રોલેક્ટિન હોર્મોન છે, એ પ્રોલેક્ટિન હોર્મોન જે છે, પ્રોલેક્ટિન રિલીઝિંગ હોર્મોન, એ જો મુક્ત થયો તો આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં જે પીઆરએલ એલો એને ઉત્તેજે, પણ જો આ પીઆઈએચ પ્રોલેક્ટિન ઇન્હિબિટરી અંતઃસ્રાવ ઉત્પન્ન થયો તો આને અવરોધે, આ આને છોડી દે, મુક્ત છોડી દે છે, અને આને આ શું કરે છે, અવરોધે છે. એટલે બે પ્રકારના અંતઃસ્રાવ થયા. ક્લિયર. બીજી વસ્તુ કે આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, આ પશ્વ પિટ્યુટરી, અગ્ર પિટ્યુટરીને યાદ કરો એડિનો હાઇપોફાઇસિસ કહેતા, પશ્વને ન્યુરો હાઇપોફાઇસિસ કહેતા. આ અગ્ર પિટ્યુટરીને પોતાના અંતઃસ્રાવો હોય, આના પોતાના અંતઃસ્રાવો હોતા નથી, ફક્ત હાઇપોથેલેમસના અંતઃસ્રાવનો સંગ્રહ કરે. ક્લિયર. ઓકે. હવે થાય શું કે જો હાઇપોથેલેમસમાંથી પીઆરએચ મુક્ત થયો, જેને પ્રોલેક્ટિન રિલીઝિંગ અંતઃસ્રાવ કહેવાય અથવા પીઆરએલ-આરએચ પણ કહેવાય, જો એ મુક્ત થયો તો હાઇપોથેલેમસનો અંતઃસ્રાવ શું કરશે, એટલે કે હાઇપોથેલેમસનો અંતર જો પીઆરએચ મુક્ત કરશે તો પીઆરએલ ઉત્પન્ન થશે, એટલે કે પીઆઈએચ ઉત્પન્ન થયો તો શું કરશે, તો પ્રોલેક્ટિન ઇન્હિબિટરી, ઇન્હિબિટરીનો મતલબ અવરોધ છે. જો પીઆરએચ ઉત્પન્ન થયો તો આને મુક્ત કરશે, પણ જો પીઆઈએચ ઉત્પન્ન થયો તો આને અવરોધશે. ક્લિયર છે આ વસ્તુ. અને પ્રોલેક્ટિન ક્યાં આવેલો હોય, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં. ઓકે, તો આ બે ખબર પડી. આ પ્રોલેક્ટિન રિલીઝિંગ અંતઃસ્રાવ છે, આ પ્રોલેક્ટિન છે, આ આને મુક્ત કરનારો છે, આ જે છે આને મુક્ત કરનારો, આ જે છે આને અવરોધવા વાળો છે. અને આ હાઇપોથેલેમસના આ બે છે, આ અગ્ર પિટ્યુટરીના છે, એટલે આમાં મિસ્ટેક ન થાય, ખાસ ધ્યાન આપજો. બીજું બેટા, જો પીઆરએચ મુક્ત થશે તો શું કરશે, પ્રસૂતિ વખતે પીઆરએચ એ પ્રભાવી હોય, બરાબર, જેથી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી પીઆરએલ નો સ્ત્રાવ થાય, કારણ કે પ્રસૂતિ વખતે કોની જરૂર પડે, પ્રોલેક્ટિનની, એટલા માટે કોણ પ્રભાવી હશે, પીઆરએચ, જેથી આ મુક્ત થઈ શકે. પણ પીઆઈએચ ની તમે જ્યારે વાત કરો બેટા, તો સામાન્ય જીવનમાં જ્યારે પ્રસૂતિ ન થતી હોય એમના નોર્મલ જીવનમાં પીઆઈએચ પ્રભાવી હોય, જેથી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી પીઆરએલ મુક્ત થતો નથી. સામાન્ય જીવન ચાલતું હોય, કોઈ માતા ગર્ભવતી ના હોય તો પીઆઈએચ હોય, પણ જ્યારે પ્રસૂતિનો સમય આવે ત્યારે પીઆરએચ ઉત્પન્ન થાય. ક્લિયર. ઓકે. પીઆરએલ નું કામ શું, કેમ સર પીઆરએલ ને ઉત્પન્ન કરવું જરૂરી છે, કારણ કે સ્તન ગ્રંથિનો વિકાસ કરે, દુગ્ધ સ્ત્રાવ કરે, બરાબર. તો હવે જોજો, દુગ્ધ સ્ત્રાવ થાય છે, પણ સર પ્રસૂતિ વખતે તો થતો નથી, પ્રસૂતિ થઈ જાય ને બાળક બહાર આવે તો જ દુગ્ધ સ્ત્રાવ થાય છે. જ્યારે પ્રસૂતિ થતી હોય ત્યારે દુગ્ધ સ્ત્રાવ કેમ થતો નથી, કારણ કે એ વખતે પ્રોજેસ્ટેરોન પ્રભાવી હોય, અને પ્રોજેસ્ટેરોન કહે ભાઈ શાંતિ રાખ, હાલ તારે દુગ્ધ સ્ત્રાવ નથી કરવાનો, પણ જેવી પ્રસૂતિ થઈ ગઈ, પ્રોજેસ્ટેરોન ઓછો થઈ ગયો, ત્યારે જે પીઆરએલ છે દુગ્ધનો સ્ત્રાવ કરશે. ઓકે, જો આકૃતિ તમારા બુકમાં આપેલી છે, સ્તન ગ્રંથિ, બરાબર. ઓકે, આ તો આવી ગયું ભાઈ. યસ યસ, હા હા હા, કે આવી ગયું આ. હા, હવે જોજો કે હવે કઈ રીતે દૂધનો સ્ત્રાવ થાય, કઈ રીતે મગજને સંદેશો મળે છે. તો આ નિપલ છે, ત્યાંથી બાળક દૂધનું શોષણ કરશે, એટલે જેવું બાળકે દૂધનું શોષણ કર્યું, સ્તનખંડોમાંથી તરત જ ચેતાકોષ દ્વારા હાઇપોથેલેમસ સુધી સંદેશો પહોંચી ગયો, ભાઈ નિપલમાંથી બાળક હવે શોષી રહ્યું છે. તો હાઇપોથેલેમસ કોને, પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરશે. બે, અગ્ર પિટ્યુટરી, પશ્વ પિટ્યુટરી. અગ્ર પિટ્યુટરીમાં કયો અંતઃસ્રાવ હોય, પીઆરએલ, પ્રોલેક્ટિન. પશ્વમાં કયો હોય, ઓક્સિટોસિન. એટલે પ્રોલેક્ટિન મુક્ત થયો તો એ શું કરે, કુપિકાના પોલાણમાં દૂધનું સંશ્લેષણ કરશે. પીઆરએલ નું કામ શું, હમણાં જ મેં કહ્યું, દૂધનું સંશ્લેષણ કર્યું. આ જગ્યાએ જો, આ જગ્યાએ શું હોય બેટા, કુપિકાના પોલાણમાં, કારણ કે પ્રોલેક્ટિનના રિસેપ્ટર આ જગ્યાએ હતા, મેં આગળ સમજાવ્યું હતું કે કેમ આવેલા હોય. તો આ જગ્યાએ પ્રોલેક્ટિન આવીને તરત જોડાઈ જશે, એટલે દૂધનું સંશ્લેષણ થવા માંડ્યું મગજમાંથી પ્રોલેક્ટિન આ જગ્યાએ, કારણ કે રિસેપ્ટર આ જગ્યાએ હતા, બરાબર. હવે ઓક્સિટોસિન શું કરશે બેટા, તો એ માયો અધિચ્છદીય કોષો હતા, આ બધા કોષો, ત્યાં એના રિસેપ્ટર હતા ઓક્સિટોસિનના, યાદ કરો આગળ કહ્યું. તો ત્યાં શું કરશે, આવીને દબાવશે, અને દબાવશે એના કારણે શું થશે, આ જગ્યાએથી દૂધ જે નિર્માણ થયું હતું એ તરત જ એના ઉપર ભાર આવશે, દબાણ આવશે, એટલે એના કારણે દૂધ આગળ વધશે, પછી નિપલ દ્વારા આવશે, અને બાળક એનું શોષણ કરે છે. ક્લિયર. તો આ રીતે પીઆરએલ અને ઓક્સિટોસિન નું કામ છે. દૂધની રચના કઈ, શરૂઆતના દિવસોમાં કોલોસ્ટ્રોમ કહેવાય અથવા નવસ્તન્ય કહેવાય. એમાં કઈ એન્ટીબોડી, આઈજીએ એન્ટીબોડી વધારે દૂધમાં શું હોય, કઈ શર્કરા, લેક્ટોઝ, કયું પ્રોટીન, કેસીન, એન્ટીબોડી આઈજીએ હોય. આ સિવાય ઇલેક્ટ્રોલાઇટ્સ હોય, ચરબી હોય, અને આયન હોય પણ ઓછી માત્રામાં હોય, બરાબર. મેદ અને આયન એટલે કે ચરબી અને આયન ઓછી માત્રામાં હોય દૂધમાં. અંડકોષ જનન, તો એ શું કહેવાય, ઉજીનેસિસ, અંડકોષના નિર્માણની ઘટના શરૂઆત ગર્ભ વિકાસ દરમિયાન જ થઈ ગઈ હોય, જ્યારે બાળકી માતાના ગર્ભમાં હોય ત્યારથી જ, બરાબર. 50 વર્ષની આજુબાજુ બંધ થાય, ને મેનોપોઝ, રજો નિવૃત્તિ કહેવાય. અને આ અંડકોષ હંમેશા અંડપુટ્ટિકામાં હોય, પછી જ મુક્ત થાય. અંડકોષ જનનમાં બેનો વિકાસ થાય, પહેલા તો અંડપુટ્ટિકાનો અને સાથે અંડકોષનો વિકાસ થાય, એટલે આને બે ભાગમાં ભણવું જરૂરી છે.
પહેલા તો જો પહેલા પ્રાથમિક પુટિકા હોય, એ પ્રાથમિક પુટિકાની આજુબાજુ જે કોષો હોય એને કહેવાય એક સ્તરીય ગ્રંથિમય કોષો અથવા ઇંગ્લિશમાં ગ્રેન્યુલોસા કોષો, જે શું કરે, ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. અને એના અંદર શું હોય બેટા, પ્રાથમિક પૂર્વ અંડકોષ. પછી એનો વિકાસ થાય ત્યારે શું બને, દ્વિતીયક પુટિકા. એટલે દ્વિતીયક પુટિકામાં જો ગ્રેન્યુલોસા કોષોનું સ્તર વધી ગયું અને આજુબાજુ જે હતું એને કહેવાય આવરણ અથવા થીકા કહેવાય. બરાબર, હજુ પણ એમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ જ છે. પછી તૃતીયકમાં તમે જો આવરણ બે ભાગમાં વિભાજિત થઈ ગયું, એક થીકા એક્સટર્નના બહાર હોય, બીજું અંદર હોય થીકા ઇન્ટર્નના. અને આની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષનું દ્વિતીયક પૂર્વ અંડકોષમાં રૂપાંતર થાય એટલે બે અહીંયા બે લખ્યા છે નામ. અને આ ગ્રંથિમય કોષો છે અને એની અંદર એક નાની ગુહા જોવા મળે, પ્રવાહીથી ભરેલી જગ્યા, જેને શું કહેવાય, એન્ટ્રમ અથવા કોટર કહેવાય. એને શું કહેવાય, એન્ટ્રમ અથવા કોટર. અને તૃતીયકમાંથી ગ્રાફિયન પુટિકા બને. એમાં જો એની અંદર વિકાસ વધારે થયો છે, એમાં પણ એન્ટ્રમનું જે સંપૂર્ણ વિકસિત એન્ટ્રમ જોવા મળે. તૃતીયક પુટિકામાં એન્ટ્રમ જોવા મળતી હતી પણ એ સંપૂર્ણ વિકસિત ક્યાં થાય, તો ગ્રાફિયન પુટિકાની અંદર થાય. એમાં પણ થીકા ઇન્ટરના થીકા એક્સટર્નના. અને આ જ્યારે તૂટશે આ ગ્રાફિયન પુટિકા ત્યારે એમાંથી શું થશે, કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય. આ જે ગ્રાફિયન પુટિકા તૂટે ત્યારે કોર્પસ લ્યુટિયમ, અને કોર્પસ લ્યુટિયમ કોનું સ્ત્રાવ કરે, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બંનેનો સ્ત્રાવ કરે છે. બરાબર, ઓકે. હવે સમય જોઈએ, કયા સમયે શું થાય છે. તો ભ્રૂણ વિકાસથી જન્મ સુધી, જ્યારે બાળકી માતાના પેટમાં ગર્ભમાં હોય છે ત્યાંથી, એટલે ભ્રૂણ વિકાસથી લઈને જ્યાં સુધી જન્મ થાય ત્યાં સુધી કઈ ક્રિયાઓ થાય, એટલે કે 9 મહિના સુધીની કઈ ક્રિયાઓ, એમ ટૂંકમાં જોઈએ તો અંડકોષનો વિકાસ જોઈએ તો પહેલા કયો અંડકોષ હોય, આદિપૂર્વ અંડકોષ, જેને જનન માતૃકોષ કહેવાય, એ 2n હોય. અને લાખો આવા શું હોય એની અંદર, લાખો જનન માતૃકોષ આવેલા હોય ભ્રૂણ વિકાસ દરમિયાન. એનું સમભાજન થાય, સમભાજન એટલે 2n નું 2n જ રહેશે. એટલે એમાંથી શું બન્યું, પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યું. જો આની આજુબાજુ તો શું હતું, પુટિકાઓ તો છે જ બેટા, પુટિકાઓ તો છે જ, એનું આપણે આગળ ભણી ગયા. હવે અંડકોષની વાત કરું છું. પછી ચલો આનું શું થશે, અર્ધીકરણ એકની શરૂઆત તો કરશે પણ પૂર્ણ કરી શકતું નથી, અટકાઈ જાય છે. એટલે પૂર્ણ કરી શક્યો નહીં, કઈ અવસ્થામાં અટકાઈ ગયો, પૂર્વાવસ્થા 1માં અટકાઈ ગયો. બરાબર, એટલે આના આજુબાજુ તો કઈ હજી પુટિકા છે, પ્રાથમિક પુટિકા જ છે. તો આ જે ભ્રૂણ વિકાસથી જન્મ સુધી આ ઘટના થઈ, કઈ જગ્યાએ આવીને ઉભો રહ્યો, અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા 1માં. હવે શું થશે, જન્મ થયો પછી બાળપણ અને યૌનારંભ એટલે 12-13 વર્ષની ઉંમર સુધી કઈ ઘટના થશે, તો પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો એ હવે શું હશે બેટા, એનું અર્ધીકરણ 1 હતું, એ અર્ધીકરણ 1 ધીરે ધીરે શું કરશે, પૂર્ણ કરશે. એટલે કે જ્યારે અંડપુટિકા યૌનારંભ સમયે ફક્ત કેટલી બાકી હોય, પેલી લાખો હતી એના બદલે હવે 60,000 થી 80,000 જ બાકી રહ્યું હોય. એટલે હજુ પ્રાથમિક પુટિકા જ હતી પણ હવે અર્ધીકરણ 1 પૂર્ણ કર્યું, ક્યારે, યૌનારંભથી મેનોપોઝ સુધી. યૌનારંભ બરાબર, 12 થી 13 વર્ષથી 50 વર્ષની ઉંમર સુધીની વાત કરીએ. અર્ધીકરણ 1 પૂર્ણ કર્યું એટલે હવે શું બની ગયું, n થઈ ગયું 2n માંથી, એટલે 2 બનશે. એક પ્રાથમિક ધ્રુવ काय બનશે, દ્વિતીયક પૂર્વ અંડકોષ. હવે જે પ્રાથમિક પુટિકા હતી એમાં FSH નો સ્ત્રાવ થયો. ધારો કે જો યૌનારંભમાં શું થઈ જાય બેટા, GnRH વધારે હોય, આગળ જ વાત કરી હતી, GnRH વધે તો FSH નો સ્ત્રાવ કરે અગ્ર પિટ્યુટરીમાંથી. FSH એ શું કર્યું, દ્વિતીયક પુટિકા, દ્વિતીયક એ તૃતીયક, તૃતીયક એ ગ્રાફિયન બનાવી, તો દ્વિતીયક પૂર્વ અંડકોષ બન્યો. હવે દ્વિતીયક પૂર્વ અંડકોષ પાછું સાહસ કરે, શું, અર્ધીકરણ 2 પૂરું કરવાનું. પણ અર્ધીકરણ 2 શરૂ કરે છે પણ ક્યાં આવીને અટવાઈ જાય છે, મધ્યાવસ્થા 2. અર્ધીકરણ 2 ની મધ્યાવસ્થામાં 2માં અટકાઈ જાય છે. હવે શું થશે બેટા, એનું જો છૂટવું હોય અર્ધીકરણ 2 માંથી તો કોનો સ્પર્શ થવો જોઈએ, શુક્રકોષનો. એટલે જેવો શુક્રકોષ આને ટચ કરશે એવું તરત અર્ધીકરણ 2 પૂર્ણ થશે અને એમાંથી દ્વિતીયક ધ્રુવ काय બન્યું અને પછી અંડકોષ બન્યું. એટલે કહી શકાય કે અંડકોષ ક્યારે નિર્માણ પામે, તો જ્યારે શુક્રકોષ એની સાથે આવીને જોડાય તો જ. જો શુક્રકોષ ન જોડાય તો એ દ્વિતીયક પૂર્વ અંડકોષ જ કહેવાય, અંડકોષ કહેવાય નહીં. ઓકે, ડન. તો આવી એક ઘટના આપેલી છે આપણી બુકમાં કે કઈ ઘટના પછી શું બને છે તમે જોઈ શકો છો. ઓકે, હા, આ બુકમાં આપેલી છે એ, બાકી NCERT ની આપેલી છે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાનું. તો હવે અંડકોષ પાત થયું. અંડકોષ પાતમાં આજુબાજુનું લેયર હોય અંડકોષની આજુબાજુ, એને શું કહેવાય, જોના પેલ્યુસિડા, જે શેનું બનેલું, ગ્લાયકોપ્રોટીનનું. બરાબર, અને કોણ બનાવશે જોના પેલ્યુસિડા, તો દ્વિતીયક પૂર્વ અંડકોષ. ઋતુચક્ર મોસ્ટ ટાઈમ ટોપિક, મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેવાય. તો જેટલા માદા પ્રાઇમેટ છે, કયા કયા પ્રાઇમેટ, વાનર, એપ અને મનુષ્ય, એમાં જોવા મળતા પ્રજનન ચક્રને શું કહેવાય, ઋતુચક્ર. રજોદર્શન એ શરૂઆતનું જે પહેલી વાર થાય 12 થી 13 વર્ષની ઉંમરે એને કહેવાય રજોદર્શન, મેનાર્ક. અને જે છેલ્લું હોય 45 થી 50 વર્ષની એને કહેવાય મેનોપોઝ. એમાં કઈ રીતે ચાલુ થશે, તો યૌનારંભમાં સ્ટાર્ટ થશે, હાઇપોથેલેમસમાંથી GnRH. GnRH એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને હળી કરી અને FSH અને LH ઉત્પન્ન કર્યા. FSH શું કરશે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ગ્રાફિયન પુટિકાઓનો વિકાસ, કારણ કે ફોલિકલ એટલે કે પુટિકાઓ થઈ એનો વિકાસ કર્યો.
હવે એનો વિકાસ કર્યો એટલે કયો તબક્કો કહેવાય? એને પુટિકીય તબક્કો કહેવાય. હવે પુટિકીય તબક્કોમાં વિકાસ થયો તો આ ગ્રાફિયન પુટિકા જે હતી બેટા, તો પુટિકામાં ગ્રંથિમય કોષોનું સ્તર આવેલું હોય. હવે જે ગ્રંથિમય કોષો જેમ જેમ વિકાસ પામશે એમાંથી શું ઉત્પન્ન થશે? ઇસ્ટ્રોજન. કારણ કે ગ્રંથિમય સ્તર એટલે કે ગ્રેન્યુલોસા સેલ એ કોનું નિર્માણ કરે? ઇસ્ટ્રોજનનું. ઇસ્ટ્રોજન ઉત્પન્ન થયો તો ઇસ્ટ્રોજન શું કરશે? ગર્ભાશયના અસ્તર એન્ડોમેટ્રિયમ નિર્માણ કરશે. ઇસ્ટ્રોજનનું કામ શું? ગર્ભાશયનું અંદરનું સ્તર, આર્યું જે અંદરનું સ્તર છે એનું નિર્માણ કરવાનું કામ. હવે શું થશે? ગ્રાફિયન પુટિકા બની. ગ્રાફિયન પુટિકા શું કરશે? તો આ LH જે એને ગ્રાફિયન પુટિકાને તોડી દેશે. એટલે એમાંથી શું થયું? અંડપાત થયો. કારણ કે ગ્રાફિયન પુટિકા તૂટી લે અંદર શું હતો? દ્વિતીયક પૂર્વ અંડકોષ. એટલે અંડપાત થયો. અંડપાત થયો એને કહેવાય ઓવ્યુલેશન. તો ઓવ્યુલેટરી તબક્કો અંડપુટિકીય તબક્કો કહેવાય. ક્લિયર? પછી આ જે ગ્રાફિયન પુટિકા તૂટી એનો ભાગ બાકી રહ્યો છે એમાંથી શું બનશે? તો એમાંથી બનશે તૂટેલા ભાગમાંથી કોર્પસ લ્યુટિયમ, જેને કહેવાય લ્યુટિયલ તબક્કો. ક્લિયર? અને એ લ્યુટિયલ તબક્કામાંથી કોર્પસ લ્યુટિયમ કોનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન. એટલે સ્ત્રાવ કર્યો એટલે એને કહેવાય સ્ત્રાવિત તબક્કો. અને પ્રોજેસ્ટેરોનનું કામ શું? ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી. ગર્ભાશયનું અંતઃસ્તર બનાવશે ઇસ્ટ્રોજન, પણ એને જાળવશે કોણ? બરાબર, તો પ્રોજેસ્ટેરોન. ઓકે, ડન. તો આ રીતે યાદ રાખવાનું. ઋતુચક્રની ઘટનાઓને બે ભાગમાં વહેંચી છે. એક તો અંડપિંડમાં 3 ઘટનાઓ થાય અને ગર્ભાશયની પણ 3 ઘટનાઓ. ગર્ભાશયમાં 3 ઘટનાઓ, અંડપિંડની અંદર 3 ઘટનાઓ. જોજો કયા કયા? અંડપિંડની અંદર 3 તબક્કાઓ: પુટિકીય તબક્કો, અંડપાત તબક્કો, લ્યુટિયલ તબક્કો. આ 3 તબક્કા અંડપિંડમાં થાય. ગર્ભાશયની ઘટનામાં તો ઋતુસ્રાવ તબક્કો, પ્રસર્જિત તબક્કો અને સ્રાવિત તબક્કો આ ગર્ભાશયમાં થાય. તો આ જો NCERT-માં તમે જોશો ને તો આનું આપણે જોઈએ તો આમ અલગ નથી પાડ્યું, બધું ભેગું આપ્યું છે. એટલે ગંઠણ મંઠળ થઈ જાય, હે ને? હવે જો ભાઈ આ એક ઋતુચક્ર મેં આકૃતિ દોરી હતી. શું થાય? પહેલા ગર્ભાશયની દિવાલ ધીરે ધીરે તૂટતી જાય. એટલે પહેલા 1 થી 5 દિવસમાં જે તૂટે એને શું કહીએ આપણે? માસિક સ્ત્રાવ થયો. બરાબર. કેમ તૂટ્યું? કારણ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું હતું. આ બે ઓછા હોય તો ગર્ભાશયના સ્તરની જાળવણી કોઈ કરી ના શકે. તો આ સમયે શું થશે બેટા? ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ઓછા હોય તો શું થાય? LH અને FSH વધે. કારણ કે આ બે LH અને આ બે ભેગા થાય ને એટલે ચરબી વધારે કાઢે, જેના કારણે આનું સ્તર કેવું થઈ જાય? ઘટી જાય. LH FSH વધ્યા તો FSH વધ્યો એટલે શું કરે? પ્રાથમિકમાં દ્વિતીયક, દ્વિતીયકમાં તૃતીયક, તૃતીયકમાં એક ગ્રાફિયન પુટિકા બનાવે. ક્લિયર? હવે ધીરે ધીરે જો આ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ધીરે ધીરે વધતું જશે. એટલે આ જગ્યાએ શું બનવા માંડ્યું? ગર્ભાશયનું અંતઃસ્તર બનવા માંડ્યું. અને અચાનક ગ્રાફિયન પુટિકામાં શું વધારે હોય? ગ્રંથિમય કોષો. એટલે ગ્રંથિમય કોષો જે હતા એને શું કર્યું? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. ઇસ્ટ્રોજન અચાનક વધી ગયો. કયા દિવસે? તો 14મા દિવસે વધી જાય એપ્રોક્સિમેટલી. અને ઇસ્ટ્રોજન વધ્યો એટલે ગ્રાફિયન પુટિકાના આ જે LH પણ વધ્યો. LH શું કર્યું? ગ્રાફિયન પુટિકાને તોડી. ગ્રાફિયન પુટિકા તૂટે એટલે તરત અંડકોષ મુક્ત થયો. કયા દિવસે અંડકોષ મુક્ત થયો? 14મા દિવસે. બરાબર. અને પછી એમાં કોર્પસ લ્યુટિયમ બન્યું. કોર્પસ લ્યુટિયમે કોનો સ્ત્રાવ કર્યો? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. કોર્પસ લ્યુટિયમ બંનેનો સ્ત્રાવ કરે પણ વધારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. એટલે પાછું સ્તર વધવા માંડ્યું. અને આ બધા તબક્કાઓ તો મેં આગળ સમજાયા. ડન. હવે જો મેં અહીંયા કીધું કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય, પણ આ બે ભેગા થાય ને તો FSH, GnRH, LH આ બધાનું પ્રમાણ ઘટાડે. એકલો ઇસ્ટ્રોજન વધારે. યાદ રાખજો, બે ભેગા થાય પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન તો GnRH નું પ્રમાણ ઘટાડે. GnRH ઘટે તો FSH, LH ઘટે. જો એકલો પ્રોજેસ્ટેરોન હોય, એકલો ઇસ્ટ્રોજન હોય તો પ્રમાણ વધારે, પણ એકલો પ્રોજેસ્ટેરોન તો ઘટાડે. યાદ રાખવાના વસ્તુ. ક્લિયર? હવે તમને પ્રશ્ન થાય, સર 28 દિવસનું ઋતુચક્ર હોય તો 14મા દિવસે અંડકોષ મુક્ત થાય, પણ સર અલગ અલગ બધામાં હોય, 32 હોય, કોઈને 34 હોય, કોઈને 26 હોય. તો શું કરવાનું બેટા? જેટલું ઋતુચક્ર એમાં 14માંથી માઇનસ કરવાના, એટલા દિવસે મુક્ત થાય. જેમ કે 28માં 14 માઇનસ કરો તો 14મા દિવસે, 26માંથી 14 માઇનસ કરો તો 12મા દિવસે અંડકોષ, 30માંથી 14 બાદ, જો 30 દિવસનું હોય તો 14 બાદ કરો તો 16મા દિવસે મુક્ત થાય. ક્લિયર છે? યસ. ઓકે, આપ્યું છે આપણને. બરાબર. યસ. હવે જો ફલન જ થતું નથી, શુક્રકોષ જ નથી આવતો, તો કોર્પસ લ્યુટિયમની કોઈ જરૂર નથી. એટલે એનું વિઘટન થઈ જાય. અને એનું વિઘટન થાય તો એન્ડોમેટ્રિયમનું નિર્માણ તો થવાનું જ નથી. કેમ? કારણ કે કોર્પસ લ્યુટિયમ નથી તો ઇસ્ટ્રોજન કોણ ઉત્પન્ન કરશે? પ્રોજેસ્ટેરોન કોણ ઉત્પન્ન કરશે? ઓકે, એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન શું ઉત્પન્ન થાય? HCG, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન. અને જે LH જેવું કાર્ય કરી કોર્પસ લ્યુટિયમ જીવંત રાખે. તો ગર્ભાવસ્થા દરમિયાન કેમ કોર્પસ લ્યુટિયમ જીવંત રહે? કારણ કે એ જગ્યાએ LH નથી હોતો. પેલા એને જીવાડવા માટે કોર્પસ લ્યુટિયમની જગ્યાએ HCG હોય છે. બરાબર. યસ. ફલન. તો ફલન એટલે કોને કહેવાય બેટા? તો જે શુક્રકોષો હતા એ અંડકોષ સાથે જોડાયા એટલે ફલન કહેવાય. કેટલા શુક્રકોષો? 200 થી 300 મિલિયન ઉત્પન્ન થયા. માદાના જનન માર્ગમાં ગયા, જેને શું કહેવાય? ઇન્સેમિનેશન.
જેમાંથી અંડકોષ સુધી પહોંચશે, અંડકોષ સુધી પહોંચ્યા એટલે હવે શુક્રકોષો જે અંડકોષ સુધી પહોંચવા માટે એમની સ્પીડ વધારવી પડે, સ્પીડ વધારવાની પ્રક્રિયાને કેપેસિટેશન કહેવાય. એનસીઆરટીમાં નથી આપી પણ યાદ રાખજો. અને કેપેસિટેશનમાં શું થાય, કઈ રીતે સ્પીડ વધે, તો કોષરસ પટલમાંથી કોલેસ્ટ્રોલ અને ગ્લાયકોપ્રોટીન દૂર થાય એટલે વજન ઘટી ગયું એટલે સ્પીડ વધી ગઈ. બીજું શું થાય, કેલ્શિયમ એ શુક્રકોષોમાં પ્રવેશે, કેલ્શિયમ એને શક્તિ આપે દોડવાની, બરાબર. તો આ રીતે કેપેસિટેશનની એક આકૃતિ આપેલી છે. હવે આ રીતે શુક્રકોષો જો ગયા તો ઘણા બધા ગયા હતા, પણ પછી ધીરે ધીરે એની સંખ્યા ઘટતી જાય, કારણ કે ઘણા થાકી જાય, ઘણા પછી ત્યાં મૃત્યુ પામે, ખાવાનું મળે નહીં એટલે, અને એમાંથી પહોંચશે એટલે પછી તુંબિકાવાળા પ્રદેશમાં જ એમનું ફલન થાય. તમારી એનસીઆરટીમાં ઇથમસ તુંબિકા એવું આપ્યું છે, પણ ઇંગ્લિશ એનસીઆરટીમાં જોશો તો ફક્ત એમ્પ્યુલરી રિજિયન એવું લખ્યું છે, એટલે કે તુંબિકાવાળા પ્રદેશમાં. તો ફલન ત્યારે જ શક્ય છે કે જ્યારે શુક્રકોષના અંડકોષ કયા જગ્યાએ જોડાય, તુંબિકાવાળા પ્રદેશમાં. એટલા માટે કહેવાય છે બધા મૈથુન એ સંવનનમાં એટલે કે ફલનમાં પરિણમતા નથી, કારણ કે જો શુક્રકોષ અંડકોષ અહીંયા જોડાયા તો એ નહીં થાય, બરાબર, આ જગ્યાએ પણ નહીં થાય, આ જગ્યાએ જોડાવા એ. ક્લિયર. હવે શું થશે બેટા, કઈ રીતે શુક્રકોષ અંડકોષના અંદર જશે, તો શુક્રાગ્રમાં ઉત્સેચકો હોય, કયા, એક તો CPE કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક, જે શું કરે, તો આ કોરોના રેડિયેટા, જો આ અંડકોષની આકૃતિ છે એમાં કોરોના રેડિયેટાના સ્તરો છે આજુબાજુ, એને તોડે. બીજું, જોના લાઇસિન ઉત્સેચક ઉત્પન્ન થાય, જોના પેલ્યુસિડા, આ જે સ્તર હતું એ કયું છે, જોના પેલ્યુસિડા, એને તોડશે. પછી હાયલ્યુરોનિક એસિડ, તો આ હાયલ્યુરોનિડેઝ જે છે આ જગ્યાએ જો નાના નાના જે વાદળી રંગના ભાગ છે હાયલ્યુરોનિક એસિડ છે એને તોડે. અને આ જે છે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે, અને આ વચ્ચે જગ્યા છે એને પરિઅંડપિંડી અવકાશ પેરીવિટેલાઇન સ્પેસ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ક્લિયર છે બેટા? ઓકે, ડન. ચાલો આગળ. હવે થશે શું બેટા આની અંદર, તો તમે જોઈ શકો છો કે આ જે અંડકોષ હતો એની અંદર દ્વિતીયક ધ્રુવકાય બનેલું હતું આગળ, બરાબર, પરિઅંડપિંડી અવકાશવાળા ભાગમાં બનેલું હોય. જ્યારે શુક્રકોષ એ દ્વિતીયક પૂર્વ અંડકોષના સંપર્કમાં જેવો આવ્યો, મેં કીધું હતું કે જ્યારે શુક્રકોષનો સ્પર્શ થાય ત્યારે જ દ્વિતીયક પૂર્વ અંડકોષમાંથી અંડકોષ બનશે, ત્યારે એમાંથી નાના કદનું શું બની જાય, ધ્રુવકાય. ધ્રુવકાયનું કોઈ કામ નથી. ક્લિયર છે? અને બે જોડાય એટલે એમાંથી યુગ્મન જ બની ગયું. ક્લિયર? તો જો એક્સ પ્રકારનો શુક્રકોષ જોડાય, વાય પ્રકારનો જોડાય, તો મેં સમજાવ્યું છે તમને. હવે શું થશે બેટા, પોલિસ્પર્મી. પોલિસ્પર્મી એટલે ઘણીવાર આપણે એવું કહીએ છીએ સાહેબ આટલા બધા શુક્રકોષ હોવા છતાં કેમ એક જ શુક્રકોષ જોડાય છે, કારણ કે જો જ્યારે નોર્મલ અવસ્થા હોય અંડકોષની ત્યારે બહારની બાજુ પ્લસ હોય અને અંદરની બાજુ માઇનસ હોય. યાદ કરો 11મા ધોરણમાં તમે ભણી ગયા હશો. અને એ અવસ્થાને શું કહેવાય, વિશ્રામી કલા વિસ્થિતિમાન અથવા ધ્રુવીકરણ. હવે ધ્રુવીકરણનું વિધ્રુવીકરણ ક્યારે થશે, તો બેટા જ્યારે શુક્રકોષ આને ટચ કરે ત્યારે બહાર માઇનસ થઈ જાય, અંદર પ્લસ થઈ જાય, એટલે આને પ્લસ બધા જે હતા એ ક્યાં આવી ગયા, અંદરની તરફ આવી ગયા, જેને શું કહેવાય, સક્રિય કલા વીજ સ્થિતિમાન. બરાબર. હવે થશે શું બેટા, તો આની અંદર Na+ આવી ગયા, પ્લસ શું આવી ગયો, Ca+2 આવી ગયો. હવે આ જગ્યાએ જે નાની નાની જે તમને જોવા મળે છે શું છે, કોર્ટિકલ ગ્લેન્યુલ્સ, તો Ca2+ એમાં જાય, બરાબર. લીસી અંતઃકોષરસ જાળમાં શું રહેલો, Ca2+ એની અંદર કોર્ટિકલ ગ્રેન્યુલ્સમાં જાય, જેના કારણે હવે થશે શું બેટા, તો એના કારણે આ જે આજુબાજુનું જે સ્તર હતું એ આજુબાજુનું સ્તર જ્યારે એક શુક્રકોષ આવ્યો પછી એકદમ મજબૂત થઈ જાય, એટલે બીજા શુક્રકોષનો પ્રવેશ થવા દે નહીં. જો કે આ સમજ માટે હતું, પૂછાતું નથી, બરાબર. જુડવા બાળકો કેવી રીતે, તો એમાં નોન આઇડેન્ટિકલ ફેટર્નલ કહેવાય અને બીજું આઇડેન્ટિકલ કહેવાય. એટલે ઘણા જુડવામાં એવું હોય ચહેરા અસમાન હોય, બંનેના ચહેરા જુદા હોય, ઘણામાં ચહેરા સમાન હોય. તો જો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ગ્રાફિયન અને અંડકોષ. હવે ઘણીવાર શું થતું હોય છે બેટા, તો બે અંડપિંડમાંથી બે અંડકોષો ઉત્પન્ન થતા હોય. પહેલા એક અંડકોષ ઉત્પન્ન થતો હોય તો એમાંથી એક તો નિર્માણ થવાનું છે, પણ ઘણીવાર બે અંડકોષો મુક્ત થતા હોય, જેના કારણે બંને જગ્યાએ શુક્રકોષો જોડાશે, એટલે કે એ જ ઉત્પન્ન થશે. બીજું વિખંડન ક્લિવેજ, જેમાં વિખંડનની અંદર શું હોય, સમવિભાજનના તબક્કા G1S G2M તબક્કાઓ છે, તમે ભણી ગયા. ઓકે, પણ વિખંડને ઝડપી સમવિભાજન થાય એટલે એમાં G1 અને G2 તબક્કાઓ ગેરહાજર હોય છે, એટલે કે સમભાજન અને વિખંડનમાં ફરક શું, તો G1 અને G2 તબક્કાઓ ગેરહાજર હોય, એટલે કે આ યુગ્મન જ બન્યું. જોના પેલ્યુસિડા તો રહેશે, પછી એકમાંથી બે કોષો, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠ જે બને એને અર્લી મોરુલા કહેવાય, અને 16 કોષ બને એને લેટ મોરુલા. એટલે પહેલું જે મોરુલા બને 8 કોષોનું, પછી 16 કોષો, એટલે 8 થી 16 કોષોના મોરુલા કહીએ એવો શબ્દ વાપર્યો છે આપણી એનસીઆરટીમાં, બરાબર. મોરુલા સેતુર જેવો આકાર હોય, 8 થી 16 કોષો, 8 કોષો અર્લી મોરુલા જે અંડવાહિનીમાં હોય, અર્લી મોરુલા અંડવાહિનીમાં હોય, પણ 16 કોષોવાળું લેટ મોરુલા ગર્ભાશયમાં આવી જાય, બરાબર. ધીરે ધીરે ગતિ કરતું. ક્લિયર? પછી આગળ જઈને શું બનશે, બ્લાસ્ટુલા. બ્લાસ્ટુલા જેને બ્લાસ્ટોસાઇટ્સ અથવા ગર્ભકોષ્ઠ કોથળી કહેવાય, 16 માંથી 32 કોષો બને એને ગર્ભકોષ્ઠ કોથળીમાં બે કોષો હોય, બે પ્રકારના, એક પોષક કોષો જેને ટ્રોફોબ્લાસ્ટ, બીજું અંતઃકોષ સમૂહ.
ટ્રોફોબ્લાસ્ટ બહાર હોય તે HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપી અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. HCG ના કારણે જ ખબર પડે છે પેલી પ્રેગ્નન્સી કિટમાં, બરાબર, જે યુરિનનું ટપકું મૂકીએ જેના કારણે ખબર પડે કે HCG છે તો પ્રેગ્નન્સી છે, બાકી નથી એના કારણે, બરાબર. તો આ HCG નું કામ શું હતું? તો LH જેવું કામ કરે, કોર્પસ લ્યુટિયમને જીવંત રાખે. ઓકે, અને તે ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે જોના પેલ્યુસિડાને તોડી નાખશે. બીજું, અંતઃકોષ સમૂહ. એટલે અંદરની બાજુએ જે આ કોષો આવેલા અંતઃકોષ સમૂહ, બહારના કોષો હતા એને પોષક કોષો, એટલે આખું બાળક નિર્માણ થશે ને અંદરના કોષોમાંથી જ થશે. એટલે કે તે ગર્ભનું નિર્માણ કરે તેમાં કેટલાક સ્ટેમ કોષો આવેલા હોય, આ સ્ટેમ કોષો જે છે એ જ બાળકની વિવિધ પેશીઓ બનાવે. એનું જઠર, યકૃત, હાથ, પગ, મગજ આ બધું એમાંથી જ બને. ક્લિયર છે આ? ઓકે, ડન. આગળ જોઈ શકો છો કે જો પહેલા અહીંયા શુક્રકોષ અંડકોષ જોડાયા, પછી યુગ્મન જ 2 કોષો 4 કોષો 8 કોષો હોય અંડવાહિનીમાં જોવા મળે, પણ પછી એ 16 કોષો વાળું ક્યાં આવી ગયું? તો ગર્ભાશયમાં આવી ગયું. ગર્ભાશયની અંદર 16 કોષો એટલે કે લેટ મોરુલા, એમાંથી ગર્ભકોષ્ઠ કોથળી બની. ગર્ભકોષ્ઠ કોથળી અંતસ્તર સાથે જોડાઈ જશે અને ગર્ભસ્થાપન થઈ જશે. બરાબર, ઓકે, આ વસ્તુ ખબર પડી. તો જ્યારે ગર્ભકોષ્ઠ કોથળી જોના પેલ્યુસિડા તૂટી જાય, કારણ કે એને ક્યાં જોડાવાનું છે? ગર્ભાશયના અંતસ્તર, એટલે કે આ બહારનું લેયર તૂટે તો જોડાઈ શકે ને, તો અંતસ્તર તૂટી જાય એટલે તરત જ એ જે છે ક્યાં જોડાઈ જશે? ગર્ભાશયના અંતસ્તર સાથે. તો આ રીતે અંતસ્તર સાથે જોડાઈ ગઈ, અને અંતસ્તર સાથે જ્યારે જોડાય ત્યારે અંદરની બાજુ જે કોષો જોવા મળે ને એપીબ્લાસ્ટ કહેવાય, બહારની બાજુ જોવા મળે ને સિનસાઇટોટ્રોફોબ્લાસ્ટ કહેવાય, અંદરની બાજુ સાઇટોટ્રોફોબ્લાસ્ટ, અને આ જે આ બાજુ જોવા મળતા હતા એને હાઇપોબ્લાસ્ટ કહેવાય. આ વધારાનું જ્ઞાન છે, યાદ રાખો તો એ ઘણું, ન રાખો તો પણ ચિંતા નહીં. ઓકે, ડન. હવે શું થશે બેટા? એન્ડોમેટ્રિયમ હતું એમાં હાઇપોબ્લાસ્ટમાંથી આ રીતે એક બનશે, જેને શું કહેવાય? જર્દી કોથળી, યોક્સેક કહેવાય, આપણું છે બરાબર NCERTમાં. અને આ બાજુ એપીબ્લાસ્ટ હતા, એમાંથી જે બનશે આ ભાગ, એ ભાગને શું કહેવાય? ઉલ્વ કોથળી. ઉલ્વ જળ ભરેલું હોય, યાદ કરો, એમની ઓસેન્ટેસિસ કસોટી અહીંયાથી થાય. ઓકે, અને આ જે હતા બાજુમાં સિનસિટોટ્રોફોબ્લાસ્ટ હતા. ક્લિયર? પછી આ બાહ્ય ગર્ભકોષ્ઠ પટલ છે, અને આ શું છે? સાઇટોટ્રોફોબ્લાસ્ટ છે આ બાજુ. તો આગળ સમજાવ્યું મેં. બીજું, ગેસ્ટ્રુલા અવસ્થા. તો બ્લાસ્ટુલા પછી કઈ અવસ્થા આવે? ગેસ્ટ્રુલા, પેલા 32 કોષો બને એના પછીની વાત છે, જેને ગેસ્ટ્રુલેશન કહેવાય. એમાં 3 સ્તરો બને: બાહ્ય ગર્ભસ્તર એક્ટોડર્મ, મધ્ય ગર્ભસ્તર મેસોડર્મ, અંતઃ ગર્ભસ્તર એન્ડોડર્મ. ડન. ઓકે, જરાયુ. તો માતા અને ભ્રૂણ, યાદ કરો, જે બાળક હોય છે ગર્ભમાં અને માતા, બંનેમાં આપ લે તો થવી જોઈએ ને, કારણ કે બાળક તો જાતે કંઈ ખાઈ શકવાનું નથી. તો માતા એને મોકલશે કોના મારફતે? તો જરાયુ. તો માતા અને ભ્રૂણ વચ્ચેના રચનાત્મક ક્રિયાત્મક એકમને જરાયુ કહેવાય. જરાયુ પ્રસરણ પટલ તરીકે અને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે વર્તે. પ્રસરણ પટલ એટલે ઓક્સિજન પોષક તત્વો બાળકને આપે, બાળક જે પોષક પદાર્થો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે માતાને આપે. બીજી એક વસ્તુ કે આ જરાયુમાંથી એક એન્ટીબોડી પસાર થઈ શકે, જે છે IgG. કેમ? કારણ કે ખૂબ જ નાના કદની હોય છે, જેથી એ જરાયુમાંથી પસાર થઈ શકે અને બાળકને પ્રતિકારકતા આપે છે. બીજું, માતા અને ભ્રૂણ બંને જરાયુના નિર્માણમાં ભાગ લે. બેટા યાદ રાખજો, એકલું કે માતા જરાયુ ના બનાવે, બંને ભેગા થઈને ભાગ લેતા હોય બનાવવામાં. જરાયુની રચના કેવી રીતે થાય તો મેં હમણાં કહ્યું, આનું ડિટેલમાં જોવાની જરૂર નથી. જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવ, કયા કયા અંતઃસ્રાવ? યાદ રાખજો, CRH, જેને કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન કહેવાય. બીજું આવશે કઈ બેટા? HPL. બીજા કયા આવશે? HPL, જેને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન કહેવાય. પછી કોરિયોનિક થાઇરોટ્રોપોનિન, તેને થાઇરોક્સિન કહીએ છીએ, બરાબર. પછી HCG, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, બરાબર. પછી ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. આ બધા અંતઃસ્રાવો ઉત્પન્ન થતા હોય, જેના અલગ અલગ કાર્યો આપેલા છે. આ ભ્રૂણ છે, એમાંથી જરાયુ છે, જેના કારણે માતાના શરીર સાથે જોડાયેલું છે. પણ યાદ રાખવાનું, એ જરાયુમાં 2 ગર્ભનાળ ધમની આવેલી હોય, અને આખી ગર્ભનાળ છે, આમાં ગર્ભનાળ ધમની 2, અને વચ્ચે એક ગર્ભનાળ શિરા જોવા મળે. ક્લિયર? આ પણ વધારાનું જ્ઞાન છે. ગર્ભીય વિકાસ દરમિયાન હવે થશે શું બેટા? તો બાળકના વિકાસના સમયગાળો કેટલો હોય? એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ. ઘણી બુકમાં એવું લખ્યું હોય છે કે 252 દિવસ, ઘણામાં તમે 280 દિવસ પણ જોતા હશો, બરાબર. તો આવું બધું કેમ અલગ અલગ લખ્યું એ સમજાવું. તો 9 મહિનાની અંદર તમે જુઓ છો તો આ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ ફેઝ, છેલ્લું જે માસિક ઋતુસ્ત્રાવ આવ્યો હતો, એ ઋતુચક્ર છેલ્લું, તો એ ત્યાંથી પછી 14 દિવસે શું થયું? અંડકોષ મુક્ત થયું, એટલે કે શુક્રકોષ અંડકોષ આ ગાળામાં જોડાયા હશે. એમાંથી પછી આગળ વાત કરીએ 28, એટલે કે આ 14 થી 28 દિવસ, 14 દિવસ દરમિયાન કોર્પસ લ્યુટિયમ જીવંત રહ્યું હશે, એટલે કે ગેસ્ટ્રુલા અવસ્થા હશે. અને પછી આ જગ્યાએથી 9 મહિના ગણાય, એટલે 28 દિવસથી આ દિવસ સુધી 252, એટલે કે 9 મહિના સુધીનો વિકાસ થાય ત્યાં સુધી બાળકનું બધું બનતું હોય. એટલે આપણે 9 મહિના 28 દિવસે ગણીએ. જો કોઈ દિવસમાં જો 14 દિવસથી ગણતા હોય, એટલે કે ગેસ્ટ્રુલા અવસ્થા ચાલુ થઈ, તો પાછા 252માં બીજા 14 ઉમેરી દેવા પડે. ખબર પડી? એટલે 266.
તો ઘણી બુકમાં 266 પણ ક્યાંથી ગણતરી કરી હોય, જ્યાંથી શુક્રકોષ અંડકોષ જોડાય ત્યાંથી ગણતરી કરે તો 9 મહિના કરતાં વધી જાય. અને જો છેલ્લા ઋતુચક્રથી ગણતા ડોક્ટર બધા છેલ્લા ઋતુચક્રથી ગણે છે તો પછી 28 ઉમેરવા પડે 252 ની અંદર, તો 280 દિવસ જેવું થઈ જાય. ક્લિયર? યસ. પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને, પાંચમા, છઠ્ઠા મહિને શું બને છે તમે એનસીઈઆરટીમાં ભણ્યા છો, હે ને? એમાં સમજાવવાની કોઈ જરૂર નથી. પ્રસૂતિ કેવી રીતે થાય? તો પ્રસૂતિમાં જરાયુ નબળું પડે જેથી પ્રોજેસ્ટેરોનનું લેવલ વધે. જરાયુમાંથી CRH નો સ્ત્રાવ થાય જે બાળકના એડ્રિનલ બાહ્યકને અસર કરે જેથી શું મુક્ત થાય? કોર્ટિસોલ અને DHEA જેને કહેવાય ડાયહાઇડ્રોક્સી એપી એન્ડ્રોસ્ટેરોન. કોર્ટિસોલ શું કરશે? તો ફેફસાના વાયુકોષને ખોલી આપશે જેને સરળતાથી શ્વસન કરે, કારણ કે પહેલા બાળક પોતાની રીતે શ્વસન નહોતું કરતું જરાયુ મારફતે. અને આ શું કરશે? તો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે અને ઇસ્ટ્રોજન શું કરશે? ઓક્સિટોસિન રિસેપ્ટર બનાવશે અને ગર્ભાશયમાંથી પ્રોસ્ટાગ્લાન્ડિન્સને મુક્ત કરશે. આ બંને અંતઃસ્ત્રાવો જરૂરી છે. તો પ્રસૂતિ જેને બાળકનો જન્મ અથવા ચેતા અંતઃસ્રાવી ક્રિયા કહેવામાં ચેતાતંત્ર એ સંકળાયેલું છે. તો શું થાય? જ્યારે ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા ફિટલ ઇન્જેક્ટ રિફ્લેક્શન, તો કેવી રીતે બાળક બહાર આવે છે? તો પહેલા સંપૂર્ણ વિકસિત ગર્ભ દ્વારા માતાની પિટ્યુટરી ગ્રંથિને સંકેત આપે. અંદર જે રહેલું બાળક છે ને, માતાની પિટ્યુટરી ગ્રંથિ આપે, ભાઈ હવે બહાર નીકળવું છે મારે. ત્યારે શું થાય? પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન મુક્ત થાય જે ગર્ભાશયના માયોમેટ્રિયમને સંકોચે. જેવું સંકોચન વધે તો ઓક્સિટોસિન વધારે થાય, પાછો ઓક્સિટોસિન વધારે તો સંકોચન વધ્યું, હજુ સંકોચન વધ્યું, પાછો ઓક્સિટોસિન વધ્યો, જેના કારણે પછી બાળકનો બહાર નિકાલ થાય એટલે કે પિટોસિન. ઘણીવાર લેબર પેઇન એટલે કે પ્રસૂતિ વખતે પેઇન ના થાય તો જો માતા છે ફોર્સ કરી નહીં શકવાની એટલે પિટોસિનના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે. ક્લિયર છે બેટા? આ રીતે આપણે ફટાફટ ભણ્યા. અને સારાંશ કહેવાય બેટા. આનું ડિટેલમાં ઘણી બધી માહિતી મેળવેલી છે, આ બધી ડિટેલમાં માહિતી મેળવેલું જ છે, પણ સારાંશ કે જેના કારણે તમારું રિવિઝન થઈ જાય એટલા માટે જોઈએ છીએ બેટા. આશા રાખું છું તમને આખો ઓવરવ્યૂ ખબર પડ્યો હશે કે શું શું ભણવા લાયક છે આ ચેપ્ટરની અંદર. બધું જ આવી ગયું. આટલું તૈયાર કરો તો 3 થી 4 MCQ માર્ક્સ તમારે ક્યાંય જવાના નથી. તો બેટા જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો તો રિઝલ્ટ 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.